અને જો ડિમાન્ડ છે તો સામે સપ્લાય પણ હોવાનું. યુટ્યુબ પર એવા ઢગલાબંધ વિડીયોઝ આપણને મળી જશે કે જેમાં પેપર સોલ્વ કરાવવામાં આવતું હશે. પેપર સોલ્યુશનના નામે લવારી ચાલતી હશે, પણ આપણે તો એ લવારી જોવી જ પડે કે જેમણે છેલ્લા 2 દિવસમાં ઢગલાબંધ આવા વિડીયોઝ બનાવી દીધા હશે કે આ પરીક્ષામાં આટલું કટ ઓફ રહેવાનું છે. હું તો વારંવાર કહું છું કે જો એમને એટલી જ બધી ખબર પડતી હોત તો એમણે કોઈક નાની મોટી પરીક્ષા તો પાસ કરી હોત. આપણા ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા જગતનો વિદ્યાર્થી આટલો અબૂધ કેમ છે? એની અંદર આટલી પાયાની સમજ કેમ નથી? એ આટલો મૂર્ખ કેમ બની જાય છે? પરીક્ષા જેવી પૂરી થાય એના પછી તમારો વિદ્યાર્થી ધર્મ તમને એ કહે છે કે તમે પેપરનું ફક્ત એનાલિસિસ કરો, સોલ્વ ન કરો. સોલ્વ કરવાનું હતું એ તો ત્યાં એક્ઝામ હોલમાં કરીને આવ્યા ને, હવે શેનું સોલ્વ કરવા? એક જ તૈયારીથી તમામ પરીક્ષાઓમાં તમે મહત્તમ પ્રશ્નો અપાવી શકો વિદ્યાર્થીઓને, આવું ક્યારે બની શકે છે? ત્યારે જ કે જ્યારે તમે પીપીટી વાંચીને વિદ્યાર્થીઓને ન ભણાવતા હો. પેલું કહેવાય ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે. ટીચર જો મોડે બોલતા હશે તો એ વિદ્યાર્થીને કહી શકશે કે ભાઈ તને આ બધી વસ્તુઓ યાદ હોવી જોઈએ. ટીચર જો વાંચી જતા હશે એને જ યાદ નહીં હોય તો એ વિદ્યાર્થીને કેવી રીતે કહેશે? લાઈવ લેક્ચર્સ, મોટિવેશનનો ઓવરડોઝ, આ બધાએ તમારું કરિયર એક રીતે તો ખતમ કરી જ નાખ્યું છે. યુટ્યુબની આ દુનિયા મનોરંજન માટે નથી, ફક્ત મનોરંજન માટે નથી, એ અભ્યાસ માટે પણ છે. બૂમો પાડનારા બૂમો પાડતા જ રહી જશે કે પેપર લેન્ધી હતું, આમ હતું ને તેમ હતું. ભાઈ તમારે ક્યાં 200 ક્વેશ્ચન સોલ્વ કરવાના હતા? 200 ક્વેશ્ચન્સને ટીક કરીને જ પરીક્ષા પાસ કરાય એવું તમને કોણે કહ્યું? તમારું કટ ઓફ તો જોઈ લો. સ્વીકારો આ બધું સિલેબસમાં લખીને ન આપેલું હોય. વિદ્યાર્થીઓનો મોટો વર્ગ એવો પણ છે કે જેમના વિદૂષકોએ તૈયાર કર્યો છે, જેમને કશું હોય તો કે સિલેબસ તો બતાવો ભાઈ મને. સત્તાનું વિભાજન એવું સિલેબસમાં ક્યાં લખ્યું છે? ક્યાં નથી લખ્યું? તો પણ સવાલ તો પૂછાયો ને. આમાં સિલેબસ એવું કંઈ ના હોય, બધું જ ભણવાનું હોય. જેટલું આવે બધું જ ભણવાનું હોય. ક્લાસમાં ભણાવાય એ બધું જ ભણવાનું હોય. ઘરે ગયા બાદ એનાથી વધારે ભણવાનું હોય. વિદ્યાર્થીઓને એક એનાલિટિકલ અપ્રોચ તો આપણે તૈયાર કરવું પડશે. નહીં કર્યો હોય તો હવે આ જે ફિક્સ પગારની નોકરીઓ માટેની પરીક્ષા છે ને એના માટે પણ વિદ્યાર્થી લાયક નથી રહ્યો. અને શીખતી વખતે એક્સક્યુઝ તો આપો જ નહીં કે સર ક્લાસ 3ની પરીક્ષા છે, ફિક્સ પગારની નોકરી છે તો માપસરનું હોય. હવે કશું જ માપસરનું નહીં, બધું જ કરવાનું છે. ક્લાસ 1 to યુપીએસસીના લેવલ ઉપર જ તમારે એસટીઆઈ ડીવાયસોની તૈયારી કરવાની છે. માનીને ચાલો તમે કરંટ અફેર્સને પણ હિસ્ટ્રી સાથે જોડીને આમ તૈયારી કરી શકો. એવું નથી કે પોલિટી, ઇકોનોમી, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જ કરંટ અફેર્સ આવે, હિસ્ટ્રીમાં પણ કરંટ અફેર્સ આવે. તો જુઓ કે હમણાં યુપીએસસી પ્રિલિમ્સમાં પણ આ પૂછાયું અને હવે જીપીએસસીની ક્લાસ 3ની પરીક્ષામાં પણ આ પાછું પૂછાયું. Namaste. Welcome to the online platform of Samvidhan Career Academy, Vikalp Kotwal mobile application and Samvidhan Publications. Deputy Section Officer Preliminary Examination 2025. લાંબા સમયથી જે પરીક્ષાની આપ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જેના માટે તનતોડ મહેનત આપ કરી રહ્યા હતા, આખરે પરીક્ષા ગયા રવિવારે લેવાઈ ગઈ. પરીક્ષા આવી અને પરીક્ષા ગઈ. હવે આપણે શું કરવાનું હોય? વિદ્યાર્થી તરીકે આપણે હવે શું કરવાનું હોય? તો હવે આપણે એ પરીક્ષાનું પેપર સોલ્વ કરવાનું હોય, હે ને? જે પરીક્ષા હમણાં જ 2 દિવસ પહેલા આપણે આપીને આવ્યા છીએ એનું પેપર હવે આપણે સોલ્વ કરીશું. પાછું જાતે તો આપણને પેપર સોલ્વ કરતા આવડશે નહીં. ભલે આપણી પાસે દુનિયાભરનું સાહિત્ય હોય, પુસ્તકો હોય, પણ એની મદદથી તો આપણને પેપર સોલ્વ કરતા આવડે નહીં. એટલે આપણે કોઈકને પૂછવાનું કે આ પેપરને સોલ્વ કરાય કેવી રીતે. અને જો ડિમાન્ડ છે તો સામે સપ્લાય પણ હોવાનું. યુટ્યુબ પર એવા ઢગલાબંધ વિડીયોઝ આપણને મળી જશે કે જેમાં પેપર સોલ્વ કરાવવામાં આવતું હશે. પેપર સોલ્યુશનના નામે લવારી ચાલતી હશે, પણ આપણે તો એ લવારી જોવી જ પડે. બીજું શું કરવું પડે? તો હવે આપણે અનુમાન લગાવવું પડે કે આ પરીક્ષામાં કટ ઓફ કેટલું રહેશે. એ પણ પાછું આપણને જાતે તો આવડે નહીં. એટલે આપણે કોઈકને પૂછીશું. બને કે લાઇબ્રેરીમાં આપણી બાજુમાં બેસીને આપણી જેવી જ પરીક્ષાની તૈયારી કરનારા આપણા સહાધ્યાયીને આપણે પૂછીશું કે ભાઈ આ પરીક્ષામાં મેરિટ ક્યાં અટકશે. તો એ એની અટકળ બાંધીને તમને જણાવશે. પછી તમને લાગશે કે નહીં, વિદ્યાર્થી તરીકે આપણે જ અટકળો બાંધીએ તો ખોટી કહેવાય, આપણે કોઈ ટીચરને પૂછવું જોઈએ. એટલે પછી તમે યુટ્યુબ પર જશો અને આ પરીક્ષાનું કટ ઓફ કેટલું રહેશે એના માટે તમે શોધશો. અને જેમને હું વિદૂષક કહું છું એવા વિદૂષકો તમને ચોક્કસથી ત્યાં આગળ મળશે જ કે જેમણે છેલ્લા 2 દિવસમાં ઢગલાબંધ આવા વિડીયોઝ બનાવી દીધા હશે કે આ પરીક્ષામાં આટલું કટ ઓફ રહેવાનું છે. હું તો વારંવાર કહું છું કે જો એમને એટલી જ બધી ખબર પડતી હોત તો એમણે કોઈક નાની મોટી પરીક્ષા તો પાસ કરી હોત. નથી કરી. પણ વિદ્યાર્થીઓને ચોક્કસથી માર્ગદર્શન આપે છે કે આ પરીક્ષામાં મેરિટ ક્યાં અટકશે. પીપીટીઝ ઉપર આખું પેપર સોલ્યુશન લઈ આવે છે અને તમારી સામેની રજૂઆત કરે છે. કહો કે બકવાસ કરે છે, પણ તોય તમને સમજાતું નથી કે આ બકવાસ છે. અને તમે આમ ને આમ 5 દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિના સુધી
યુટ્યુબની આ દુનિયામાંથી બહાર આવતા જ નથી. તમને લાગે છે કે પરીક્ષા પછી મારે આ જ કરવાનું હોય, અને જેવું આ પત્યું એટલે પછી રિઝલ્ટ ક્યારે આવશે એની રાહમાં તમે બેસી જશો. અને આવા વિદ્યાર્થીઓ આખરે જ્યારે રિઝલ્ટ આવે ને, મેરિટ લિસ્ટમાં એમનું નામ ક્યાંય હોતું નથી નામ હોતું નથી, એમનો રોલ નંબર હોતો, એ ક્યાંય નથી હોતા. એ બસ ત્યાંના ત્યાં જ રહે છે, યુટ્યુબ પર જ રહી જાય છે. આવું બધું કેમ કરો છો? આપણા ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા જગતનો વિદ્યાર્થી આટલો અબૂધ કેમ છે? એની અંદર આટલી પાયાની સમજ કેમ નથી? એ આટલો મૂર્ખ કેમ બની જાય છે? કેટલી બધી સોશિયલ મીડિયા પોસ્ટ અને વિડીયોઝમાં હું કહેતો રહ્યો છું કે ક્યારેય કોઈ સંસ્થા પાસે, કોઈ ટીચર પાસે એટલી મોટી સેમ્પલ સાઇઝ હોતી જ નથી કે એ કોઈ પરીક્ષામાં કટ ઓફ કેટલું રહે એની અટકળ બાંધી શકે. મારી પાસે તો એની જરાય ક્ષમતા નથી, જરાય નથી, કોઈની પાસે નથી. પણ જેમ કહ્યું કે બજાર છે, આમાં તમે જેવી માંગ ઊભી કરશો એવો પુરવઠો તમને સામે મળવાનો જ છે. ભલે ને પછી પુરવઠો સાવ ગુણવત્તાહીન હોય. તમને નથી સમજાતું કે આની કોઈ ગુણવત્તા નથી, પણ તમને પણ બસ એ દુનિયામાં રચાપચા રહેવું ગમે છે, તમને એમાં એન્ગેજ રહેવું ગમે છે, કારણ કે તમારી પાસે કરવા માટે બીજું કાંઈ નથી. બીજું ઘણું બધું હોય છે કરવા માટે, જેની તમને કોઈ જાણ કરતું નથી. પરીક્ષા જેવી પૂરી થાય એના પછી તમારો વિદ્યાર્થી ધર્મ તમને એ કહે છે કે તમે એ પેપરનું ફક્ત એનાલિસિસ કરો, સોલ્વ ન કરો. સોલ્વ કરવાનું હતું એ તો ત્યાં એક્ઝામ હોલમાં કરીને આવ્યા ને, હવે શેનું સોલ્વ કરવાનું? તમારે એ પેપરનું એનાલિસિસ કરવાનું છે, એનું પૃથ્થકરણ કરવાનું છે કે આ પેપરની અંદર કયા એરિયાઝ હતા કે જેમાં હું સરળતાથી પ્રશ્નોનો જવાબ આપી શક્યો અને જવાબ સાચા પણ પડ્યા. અને સાથે વિચારવાનું હોય કે કયા એરિયાઝ છે કે જેમાં પ્રશ્નો સમજવામાં પણ મને તકલીફ પડી, જવાબ આપવાની તો વાત દૂર રહી, મને પ્રશ્ન સમજવામાં પણ તકલીફ પડી. બને જેમ કે કોઈકને હોય કે એને વિજ્ઞાન બરાબર નથી ફાવતું, તો વિજ્ઞાનના આ વખતે જેવા સવાલો પૂછાયા હતા તો એની રડારમાંથી જે બહાર હોય એને એમાં કંઈ સમજાયું જ ન હોય. બને કે કોઈકને હિસ્ટ્રીના ક્વેશ્ચન્સ એવા લાગ્યા હોય કે હિસ્ટ્રીમાં જે એન્શન્ટથી આગળ કહું તો મોડર્ન હિસ્ટ્રીના અમુક ક્વેશ્ચન્સ પૂછાયેલા હતા. એને થાય કે આવું બધું તો હું ભણ્યો નથી, કાં તો કોઈકને મને ભણાવ્યું નથી, અથવા તો ભણાવ્યું હોય તો મેં જાતે એવી તૈયારી કરી નથી. આવા એરિયાઝ આપણે શોધવાના હોય કે જ્યાં આગળ આપણે સ્ટ્રોંગ છીએ, જ્યાં આગળ આપણે વીક છીએ. અને પછી નક્કી એ કરવાનું હોય કે જે એરિયાઝમાં આપણે સ્ટ્રોંગ છીએ એમાં એ સ્ટ્રેન્થ જળવાઈ રહે, એમાં આપણી મજબૂતાઈ જળવાઈ રહે. અને જે એરિયાઝમાં આપણે વીક છીએ એ વીક એરિયાઝને હવે આપણે સ્ટ્રોંગ કરવાના છે. આ એનાલિસિસ આપણે કરવાનું હોય. અને દરેક વિદ્યાર્થીનું એ વ્યક્તિગત હોય. બધા માટે હું એક એનાલિસિસ ના આપી શકું. દરેક વિદ્યાર્થીનું આ વ્યક્તિગત પૃથ્થકરણ હોય અને છેવટે એના આધાર ઉપર એ કોઈકના કોઈક તારણ ઉપર પહોંચતો હોય. આપણે આ કામ કરવાનું હોય. જોવાનું હોય કે જે વિષયોમાં હું બહુ કોન્ફિડન્ટ હતો કે આ વિષયના સવાલો તો મને આવડે જ આવડે. ઉદાહરણ તરીકે જો હું હોઉં જે જૂનો વિકલ્પ કોટવાલ હતો, જે યુપીએસસીનો એસ્પિરન્ટ હતો આજથી 15-16 વર્ષ પહેલાનો, તો એને લાગે કે મારું ઇન્ડિયન પોલિટી, ભારતનું બંધારણ સારું છે, યુપીએસસીની પરીક્ષા આપી, બને કે ઇન્ડિયન પોલિટીના 20 સવાલો પૂછાયા હોય, મને આવડ્યા હોય માંડ 12 કે 13, તો મારે વિચારવું રહ્યું કે મને તો આ વિષયમાં બહુ કોન્ફિડન્સ હતો, પણ કોન્ફિડન્સ હોવા છતાં કેમ હું એમાં 60-65% સવાલોને સોલ્વ કરી શક્યો? 40% જેટલા સવાલો મારા કેમ ખોટા પડ્યા? મારે સવાલ મારી જાતને કરવાનો થાય ને. આને એનાલિસિસ કહેવાય. કયા વિષયમાંથી કેટલા સવાલો પૂછાયા, પેલા પ્રશ્નનો શું જવાબ આવે, આને એનાલિસિસ ના કહેવાય. કયા ક્વેશ્ચનનું, કયા સબ્જેક્ટનું કેટલું વેટેજ રહ્યું છે, દેટ મે કીપ ઓન વેરિંગ. દર વર્ષે બદલાતું રહી શકે, બરાબર? આની કોઈ ફિક્સ પેટર્ન જ હોય એવું જરૂરી નથી. સામાન્ય રીતે એક પેટર્ન રહેતી હોય છે કે દરેક સબ્જેક્ટને ઇક્વલ વેટેજ આપવાની કોશિશ સંસ્થા કરતી હોય છે. પણ કરંટ અફેર્સના ક્વેશ્ચન સાથે જ્યારે જોડીને આપણે આને જોઈએ તો આપણને સમજાય કે અમુક વિષયોનું ભારણ ક્યારેક વધી જતું હોય છે, બરાબર? તો એ અત્યારની પરીક્ષામાં તમે કદાચ જોઈ લો, દરેક સબ્જેક્ટને કેટલું વેટેજ મળેલું છે જાણી લો, તો આવનારી પરીક્ષામાં તો એ બદલાઈ પણ શકે છે ને. તો અત્યારે વેટેજ જાણવાનો મતલબ શું છે? બને કે આ વખતની પરીક્ષામાં એ લોકો મેડિવલ હિસ્ટ્રી, મધ્યકાલીન ભારતના ઇતિહાસના સવાલો જ ના પૂછ્યા. આવનારી પરીક્ષામાં ઈચ્છા થઈ જાય તો પૂછી પણ નાખે. આ વખતની પરીક્ષામાં નથી પૂછ્યા તો આવનારી પરીક્ષામાં નહીં જ પૂછે એવું નક્કી થોડું છે. દરેક પરીક્ષા એક નવા રંગરૂપ સાથે તમારી સામે આવતી હોય છે.
તો તમે એક પરીક્ષાના અમુક સ્ટાન્ડર્ડ્સ તમારી રીતે નક્કી કરી નાખ્યા છે, એના આધાર ઉપર આવનારી પરીક્ષાની તૈયારી ન કરી શકો. આમાં તૈયારી માટે આટલું જ ધ્યાન પર લેવાનું છે કે મારા વીક એરિયાઝ કયા અને સ્ટ્રોંગ એરિયાઝ કયા, અને મારે આ પરીક્ષા પરથી આઈડેન્ટિફાઈ કરવાના છે. બસ મારે એમની ઓળખ કરવાની છે અને એ મુતાબિક તૈયારી કરવાની છે. એક્ઝામ્સ માટેના પ્રિડિક્શન્સ ક્યારેય કોઈના ન હોઈ શકે કે આવનારી પરીક્ષામાં આવું જ થશે, પણ જૂની પરીક્ષાઓમાં આવું એનાલિસિસ તમે જો કર્યું હોય તો એનાથી તમને થોડો ટ્રેન્ડ સમજાતો જાય. હું એ પણ કહીશ કે ટ્રેન્ડ્સ પણ બદલાતા રહે છે, પણ સામાન્ય રીતે 3, 4, 5 વર્ષ સુધી એક ટ્રેન્ડ જળવાઈ રહેતો હોય છે. તો જૂની પરીક્ષાઓમાં જે હરકતો જીપીએસસી કે જે બી બીજી કોઈ સંસ્થા કરી રહી છે એના આધારે આપણે ટ્રેન્ડને સમજવાનો હોય અને પછી આવનારી પરીક્ષા માટે એમ તૈયારી કરવાની હોય. જેમ કે છેલ્લા ઘણા સમયથી ક્લાસ 3ની પરીક્ષાઓમાં પ્રશ્નોનું સ્તર સતત બદલાઈ રહ્યું હતું અને અઘરું બની રહ્યું હતું, જેને જ ધ્યાનમાં રાખીને આપણે કહ્યું હતું કે ટૂંક સમયમાં વર્ગ 3ની પરીક્ષાઓનું માળખું બદલાશે, આખું એનું સ્ટ્રક્ચર ચેન્જ થશે. અને એના બીજા જ દિવસે સત્તાવાર સરકાર તરફથી એ ઘોષણા કરવામાં આવી હતી કે હવે તમારી વર્ગ 3ની પરીક્ષાઓમાં પેલું ગ્રુપ એ, ગ્રુપ બી, આખી એક નવી જ પદ્ધતિ આવશે. ગુજરાત આખા રાજ્યની અંદર આ પ્રકારનું પ્રિડિક્શન કરવાવાળા આપણે પહેલા હતા. આ ક્યારે થઈ શક્યું કે જ્યારે પરીક્ષાને તમે સમજતા હો, તમે એને બહુ નજીકથી જોઈ હોય. જોવાનો મતલબ એટલો નથી થતો કે તમે એમાં માત્ર આ જ સવાલો કરો કે કયા વિષયમાંથી કેટલા સવાલો પૂછાય છે. વાસ્તવમાં તો તમારે સવાલ એ કરવાનો હોય કે આ સવાલ કેવા પૂછાય છે, આ સવાલ આવા કેમ પૂછાય છે, અને જો એ આવા પૂછાય છે તો આવા સવાલોની તૈયારી મારે કેવી રીતે કરવાની હોય, મારે આ નક્કી કરવાનું હોય. યુપીએસસીની પરીક્ષા હોય, પ્રિલિમિનરી પરીક્ષા કે જે થોડાક મહિના પહેલા લેવાઈ હતી, કે પછી એની પહેલા લેવાયેલી જીપીએસસી ક્લાસ 1, 2ની પ્રિલિમિનરી પરીક્ષા હોય, કે હમણાં લેવાયેલી ડીવાયએસઓ પ્રિલિમિનરી પરીક્ષા હોય, કે છેલ્લા 14 વર્ષની કોઈ પણ ગુજરાતની કે ભારતભરની પરીક્ષા હોય, દરેકે દરેક પરીક્ષાની અંદર આપણે મહત્તમ પ્રશ્નો અપાવવામાં અવ્વલ રહ્યા છીએ. યુપીએસસીથી લઈને વર્ગ 3 સુધીની તમામ પરીક્ષાઓમાં આપણે મહત્તમ સવાલો અપાવી શક્યા છીએ અને એટલે જ દરેક પરીક્ષા પછી આપણે એની ઉજવણી કરતા હોઈએ છીએ. આ ક્યારે થઈ શકે છે? એક જ તૈયારીથી તમામ પરીક્ષાઓમાં તમે મહત્તમ પ્રશ્નો અપાવી શકો વિદ્યાર્થીઓને, આવું ક્યારે બની શકે છે? ત્યારે જ કે જ્યારે તમે પીપીટી વાંચીને વિદ્યાર્થીઓને ન ભણાવતા હો. પીપીટી વાંચીને વિદ્યાર્થીઓની સામે ખાલી બોલી ન જતા હો. આ બહુ ખરાબ અને એક ગંભીર ટ્રેન્ડ આપણી સ્પર્ધાત્મક પરીક્ષાઓના જગતમાં પાછલા અમુક વર્ષોમાં પ્રવેશ્યો છે. આ ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ કે જેને ઘણા ડિજિટલ બોર્ડ પણ કહી દે છે, આનો હેતુ અભ્યાસના કામકાજને સરળ બનાવવાનો હતો, વિદ્યાર્થીઓને વધુ સરળતાથી આપી શકાય, એમને સારું એવું બતાવી શકાય, એ હેતુ હતો આ ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ્સનો. આજે થઈ ગયું છે કે વિદ્યાર્થીઓની સરળતા માટે નહીં, શિક્ષકો પોતાની સરળતા માટે આ પેનલ્સનો ઉપયોગ કરે છે. બહુ ગૌરવ સાથે કહીએ કે આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમી, કે આપણા ઓનલાઈન કોર્सेस જે એપ્લિકેશન ઉપર પૂરા પાડવામાં આવે છે, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ, આપણે પીપીટીઝનો ઉપયોગ જ નથી કરતા. બહુ રેર કેસીસમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે જ્યારે એવી કોઈક વસ્તુ આપણે વિદ્યાર્થીને બતાવવી હોય કે જેને ફક્ત શબ્દોથી બોલીને, ફક્ત શબ્દોમાં ઢાળીને એનું ચિત્ર આપણે વિદ્યાર્થીના મગજમાં ઊભું નહીં કરી શકતા હોઈએ, ત્યારે જ આપણે પીપીટીઝનો ઉપયોગ કરીએ છીએ. એના સિવાય સદંતર એનો ઉપયોગ આપણે ત્યાં વર્જીએ છીએ. અને બહુ આનંદ સાથે કહું કે હું તો મારા લેક્ચર્સને આ જ રીતે ડિઝાઇન કરું છું, પણ મારા જે બીજા ટીચર્સ છે, હમણાં જ જિયોગ્રાફીના મારા લેક્ચરર છે, એમણે જણાવ્યું કે આ વખતની પરીક્ષામાં, ડીવાયએસઓની આ પ્રિલિમિનરી પરીક્ષામાં જિયોગ્રાફીના જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછાયા હતા, એક સવાલને બાદ કરતા એક પણ સવાલ એવો નહોતો કે જે આપણા લેક્ચર્સની બહારનો હોય, આપણા મટીરિયલની બહારનો હોય. આપણે જીપીએસસી ક્લાસ 1, 2નો અત્યારે જે લાઈવ કોર્સ ચલાવીએ છીએ, 2025નો લાઈવ કોર્સ, મૂળ રીતે એ લાઈવ કોર્સ પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી માટે હતો, પણ પછી વિદ્યાર્થીઓને અમે એમાં સાથે જિયોગ્રાફી ફ્રી આપ્યું. એ વિદ્યાર્થીઓ કહેશે, એ લેક્ચર્સ તમે પણ જોશો, તમને સમજાશે કે જિયોગ્રાફીના જેટલા પણ ક્વેશ્ચન્સ પૂછાયા છે, એક સવાલને બાદ કરતા બાકીના તમામ સવાલો એ જ લેક્ચર્સની મદદથી હલ થઈ શક્યા હતા. અને વિશેષ ગૌરવની વાત મેં એટલા માટે કરી કારણ કે આ લેક્ચર્સ પણ એવા કે જેમાં મારા ટીચરે, મારા લેક્ચરરે એમાં પીપીટીઝનો ઉપયોગ નથી કર્યો. આ ખૂબ જરૂરી છે, આ ખૂબ જરૂરી છે. પેલું કહેવાય ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે. ટીચર જો મોડે બોલતા હશે તો એ વિદ્યાર્થીને કહી શકશે કે ભાઈ તને આ બધી વસ્તુઓ યાદ હોવી જોઈએ. ટીચર જો વાંચી જતા હશે, એને જ યાદ નહીં હોય, તો એ વિદ્યાર્થીને કેવી રીતે કહેશે કે ભાઈ તને પણ આ યાદ રહેવું જોઈએ?
ડીવાયએસઓની આ પ્રિલિમિનરી પરીક્ષા પછી જાગી જાઓ. જે વિદ્યાર્થીઓ નથી જાગ્યા એમને હું આ સંદેશ પહોંચાડવા માંગુ છું કે જાગી જાઓ, હવે વધારે મોડું ન થવા દો. લાઈવ લેક્ચર્સ, મોટિવેશનનો ઓવરડોઝ, આ બધાએ તમારું કરિયર એક રીતે તો ખતમ કરી જ નાખ્યું છે. યુટ્યુબની આ દુનિયા મનોરંજન માટે નથી, ફક્ત મનોરંજન માટે નથી, એ અભ્યાસ માટે પણ છે. દુનિયાભરની એવી અવનવી વાતો કે જે તમે કોઈ સ્થળે જઈને નહોતા શીખી શકતા, એ તમને આજે યુટ્યુબ પર શીખવા માટેની એક વિશાળ તક પ્રાપ્ત થઈ છે. એનો ભરપૂર લાભ ઉઠાવો. આ વાત સમજવી જરૂરી છે કે જો આવનારી પરીક્ષામાં તમારે તમારું પ્રદર્શન સુધારવું હશે. આજના સેશનનો મૂળ હેતુ એ હતો કે પહેલાં તો હું તમને થોડાક ઝંઝોડવા માંગુ છું એ વિદ્યાર્થીઓને કે જે હજુ સુધી જાગ્યા નથી, અને બીજું હું તમને આ પરીક્ષામાંથી સમજાવવા માંગુ છું કે સવાલોનું બંધારણ કેવું હોય. બંધારણના સવાલોની હું વાત નથી કરવા માંગતો, હું સવાલોનું બંધારણ તમને સમજાવવા માંગુ છું કે કોઈ પણ ક્વેશ્ચન્સ ફ્રેમ કેવી રીતે થાય. જ્યારે પણ કોઈ ક્વેશ્ચન ફ્રેમ થતો હોય ત્યારે એની પાછળ એક ચોક્કસ માઇન્ડસેટ હોય, એક વિચાર હોય. આપણે વિચારને સમજવાનો છે કે એક્ઝામિનરે આ જ ક્વેશ્ચન આ રીતે કેમ મૂક્યો હશે. જેમ કે તમે કોઈક રમત રમતા હો, ફોર એન એક્ઝામ્પલ મને બેડમિન્ટન રમવું ખૂબ ગમે છે, દરેક ગેમ માટે એપ્લિકેબલ છે, પણ જેમ કે હું વાત કરું બેડમિન્ટનની, તો મારી પેલી બાજુ, નેટની પેલી બાજુ બેડમિન્ટન કોર્ટમાં રહેલ પ્લેયર ત્યાંથી શટલને કેવી રીતે હિટ કરશે, એના આધારે મારે નક્કી કરવાનું છે કે મારો શોટ કયો હશે, મારે કઈ રીતે રિએક્ટ કરવાનું છે. હે ને? ક્રિકેટની વાત કરી લો. ક્રિકેટમાં જ્યારે બેટ્સમેન બેટ ઉગામતો હોય તો એમને ના ઉગામે ને, એણે પહેલાં એ સમજવું પડે કે પેલો દોડીને આવે છે બોલર, હમણાં બોલ નાખશે તો પિચ ક્યાં પડશે, કઈ તરફ એ બોલ જશે, સ્પિન થશે કે નહીં થાય. હે ને? આ સમજીને એણે પછી બેટ ઉગામવાનું હોય. પહેલેથી એણે પોતાનો શોટ ફિક્સ કરી દીધો હોય તો એમ ચાલે? ન ચાલે. એણે સ્પોન્ટેનિયસલી જેવો બોલ એની નજીક આવ્યો એણે બોલરને ધ્યાનથી એનાલાઇઝ કરવાનો હોય, એની હરકતોને સમજવાની હોય, અને પછી એમ કરીને પોતાનો શોટ નક્કી કરવાનો હોય. ગેમમાં આપણે શું કરતા હોઈએ છીએ, આપણી સામેવાળો શું કરે છે એને બરાબર સમજીએ છીએ અને પછી આપણે એને રિસ્પોન્ડ કરીએ છીએ. પરીક્ષાની તૈયારીમાં પણ આવું જ છે. આપણે આપણી એક્ઝામિનર્સના માઇન્ડસેટને સમજવાનું છે. એને સમજ્યા વગર આપણી પરીક્ષાની તૈયારી ન થવી જોઈએ. આ ક્વેશ્ચન્સને સોલ્વ કરવાનો કોઈ હેતુ નથી, એ કરાય જ નહીં. હું તો કહીશ કે કરાય જ નહીં. તમારે ખાલી એ સમજવાની કોશિશ કરવાની છે આ ક્વેશ્ચન્સ કેવી રીતે ઘડાયા છે, કેમ ઘડાયા છે. અગાઉ પણ પ્રિલિમિનરી પરીક્ષાઓ પૂરી થયા બાદ આવું કામ આપણે યુટ્યુબ પર કરેલું છે. ક્વેશ્ચન્સનું ફ્રેમવર્ક સમજાવવાની કોશિશ, સોલ્યુશન નહીં, ફ્રેમવર્ક સમજાવવાની કોશિશ આપણે કરેલી છે. આજના સેશનમાં પણ આપણે એ જ કરવું છે. 200 સવાલો છે. ગઈકાલની જ ચર્ચામાં મેં તમને બતાવ્યું હતું કે 6-7 સવાલો તો એવા હતા કે આજ યુટ્યુબના પ્લેટફોર્મ પર આપણો જે ગોષ્ઠી કાર્યક્રમ આપણે પ્રકાશિત કરીએ છીએ, એ ગોષ્ઠી કાર્યક્રમમાંથી તમે 6-7 સવાલોને સોલ્વ કરી નાખો. એટલા ઇઝી ક્વેશ્ચન્સ હતા. ક્વેશ્ચન ઇઝી નહોતા, આમ તો ક્વેશ્ચન્સ હાર્ડ હતા, પણ આપણી ગોષ્ઠીઓ જો આપણે સાંભળી હોય તો આપણે ઇઝી લાગે છે. અહીં આગળ બીજા એવા 70-80 સવાલો છે ઇન્ડિયન પોલિટી, ઇન્ડિયન ઇકોનોમી, ઇન્ડિયન હિસ્ટ્રીના, જે મારા મુખ્ય વિષયો છે, કે જે બધા ક્વેશ્ચન્સ હું તમને બતાવવા માંગુ. એ સવાલો બતાવીને તમને સમજાવું કે આપણા ઓનલાઈન કોર્સ, આપણા ઓફલાઈન કોર્सेस, આપણા પુસ્તકોની મદદથી આ કેવી રીતે સોલ્વ થઈ શકે એમ હતા. આ ક્વેશ્ચન્સ ઘડાયા હતા કેવી રીતે. સમય ઘણો બધો જતો રહે, બધા ક્વેશ્ચન્સ તો ન કરાવી શકું. 65 જેટલા ક્વેશ્ચન્સ મેં સિલેક્ટ કર્યા છે, પણ હું નથી જાણતો કે આટલા મર્યાદિત સમયમાં એ બધા ક્વેશ્ચન્સ પણ તમને કરાવી શકીશ કે નહીં. ભલે કદાચ 5 સવાલો પણ હું કેમ ન કરું, પણ હું તમને બતાવવા માંગુ છું કે તમે વિચારતા થાવ. આ પેપર દેખાય છે એટલું ટફ નથી. જેમ મેં કહ્યું કે 70-80 સવાલો તો એમને મેં જોઈ લીધા કે જે તમે ઇઝીલી આપણા કોર્सेसની મદદથી સોલ્વ કરી શકો એમ હતા. હવે સાથે હું જિયોગ્રાફીના પણ ક્વેશ્ચન્સ જોડી દઉં અને કરંટ અફેર્સ અને બીજા સબ્જેક્ટ્સના પણ ક્વેશ્ચન્સ જોડી દઉં, તો હું આરામથી કહીશ કે 125 થી 150ની વચ્ચે ક્યાંક આંકડો બેસે કે જે ક્વેશ્ચન્સને તમે આપણા કોર્सेसની મદદથી સોલ્વ કરી શકો, અને સોલ્વ એવી રીતે કરી શકો કે જેમાંથી મોટાભાગના ક્વેશ્ચન્સના જવાબ તમારા સાચા જ પડે, એક્યુરસી સાથે તમે એને સાચા પાડી શકો. એવા ક્વેશ્ચન્સ હતા. બૂમો પાડનારા બૂમો પાડતા જ રહી જશે કે પેપર લેન્ધી હતું, આમ હતું ને તેમ હતું. ભાઈ, તમારે ક્યાં 200 ક્વેશ્ચન સોલ્વ કરવાના હતા? 200 ક્વેશ્ચન્સને ટીક કરીને જ પરીક્ષા પાસ કરાય એવું તમને કોણે કહ્યું? તમારું કટ ઓફ તો જોઈ લો, 50% આસપાસ રહેતું હોય છે. તો તમારે 200 ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ કરવા છે કેમ? અમુક ક્વેશ્ચન્સ તો રહેવાના જ કે જેને તમારે નોટ એટેમ્પ્ટેડ કરવા પડશે. તો તમે એનું કેમ રોવો છો? એના માટે કેમ રડો છો?
તમને એ ખબર હોવી જોઈએ કે મારે આટલા ક્વેશ્ચન્સમાંથી જ કટ ઓફને પાસ કરવાનું છે, તો એટલા ઉપર જ ફોકસ કરો ને. તો આ રીતે અત્યારે આપણો પ્રયત્ન એક છે કે જે સવાલો આપણને પૂછાયા હતા એ સવાલોનું બંધારણ સમજીએ, સવાલ કેવી રીતે ફ્રેમ થાય છે એને આપણે થોડુંક જાણીએ. આપણા કોર્सेस, આપણા પુસ્તકો અને એ સિવાય હવે તમે જે પ્રકારની તૈયારી કરશો એ બધી તૈયારીમાં આ ક્વેશ્ચન્સને કેવી રીતે લિંક કરી શકાય એને આપણે અત્યારના સેશનમાં સમજીશું. સવાલો ઘણા બધા છે, પણ જે મુખ્ય સવાલો મને લાગ્યા, જે વિચાર માંગી લેવા સવાલો છે એ હું આપની સમક્ષ રજૂ કરીશ. જેમ કે સવાલ એક પૂછાયેલો હતો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 વિશે, અને એના વિશેના 3 સ્ટેટમેન્ટ્સ આપેલા હતા. આપણને જવાબમાં અત્યારે કોઈ રસ નથી. જેમ મેં કહ્યું કે સોલ્વ કરાવડાવવું પેપર એ મારું કામ નથી. વિદ્યાર્થી તરીકે હવે તમારું પણ કામ નથી. તમે આવી કોઈકની લવારી સાંભળવા માટે ટેવાયેલા હોવ તો આ વિડીયો ઉપર તમારે આવવાની કોઈ જરૂર જ નથી. સ્કીપ ધીસ વિડીયો, વોચ સમથિંગ એલ્સ. આન્સર કી આવશે જ, તમે જોઈ લેજો જવાબો. જરૂરી એ છે કે તમે આ ક્વેશ્ચનનું ફ્રેમવર્ક સમજો. પ્રશ્ન શું છે? ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, એના વિશેના 3 વિધાનો આપ્યા છે. તમારે એમાંથી સાચું શું છે એ નક્કી કરવાનું છે. બરાબર. થોડાક સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે એ લોકો એક સરસ મજાના વર્ગોનું આયોજન કર્યું છે જીપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે. તો હું ત્યાં આગળ જઈને વિદ્યાર્થીઓને ભણાવું. લગભગ 150-200 આસપાસ વિદ્યાર્થીઓ રહ્યા હશે, લગભગ એટલા, જેમને મારે ભણાવવાના હતા. મારી પાસે એટલો બધો સમય નથી કે હું બહુ દૂરના સ્થળે જઈને વિદ્યાર્થીઓને આ રીતે ભણાવી શકું, અને પણ નિયમિત ધોરણે. મારે ત્યાં પહોંચતા જ લગભગ 1 કલાકનો સમય થઈ જાય, આવતા બીજો 1 કલાક તો 2 કલાક તો ટ્રાન્સપોર્ટેશનમાં ચાલ્યા જાય. હું કેટલોક સમય ત્યાં આગળ આપી શકું? એટલે હું લગભગ ત્યાં આગળ 2 કે 3 દિવસ માટે ગયો. પણ આ દિવસોની અંદર મેં એમને જે બંધારણ ભણાવ્યું, હું કહું કે બંધારણની એક પણ જોગવાઈ મેં એમને નથી ભણાવી. બંધારણનું આમુખ, બંધારણનો ભાગ 1, પછી ભાગ 2, 3, એના અનુચ્છેદોની જોગવાઈઓ, આવું કશું જ મેં એમને નથી ભણાવ્યું. આ 2-3 દિવસોની અંદર સૌથી પહેલા મેં એમને બંધારણના બેસિક્સ સમજાવ્યા. ઇન્ડિયન પોલિટી તો પોલિટી કોને કહેવાય, બંધારણના પ્રકાર કેવા હોય, જેમ કે લેખિત અલેખિત બંધારણ. આ બેસિક્સ સમજાવ્યા બાદ એમની સાથે મેં હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિની ચર્ચા કરી. કહો કે ભારતના બંધારણના ઇતિહાસની વાતો મેં એમની સાથે કરી. બંધારણ સભાની પણ ચર્ચા કરી. બસ આ જ બધું કરવામાં મેં એમની સાથે 2 થી 3 દિવસ ગુજાર્યા. વિદ્યાર્થીઓ ખૂબ માણી, મને પણ ભણાવવાની ખૂબ મજા આવી. હું દરેક બેચમાં સૌથી પહેલું કામ આ કરતો હોઉં છું. ભારતના બંધારણના ઇતિહાસની ભરપૂર ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરતો હોઉં છું, અને ચર્ચાઓ દ્વારા હું એમને એ સ્તર ઉપર પહોંચાડવાની કોશિશ કરતો હોઉં છું કે જેથી એ ચર્ચાઓ કર્યા બાદ કદાચ હું એમની સાથે ન પણ હોઉં એક શિક્ષક તરીકે, તો પણ મારા વગર એ લોકો પરીક્ષાની તૈયારી જાતે કરી શકે. અને મને એ વાતનો આનંદ છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ પછી એ સ્થિતિમાં તો આવી જ જાય છે કે પોતાની રીતે વિષયને સમજતા થઈ જાય. ભારતના બંધારણનો ઇતિહાસ એક ખૂબ અગત્યનું પાસું છે, બટ એટ ટાઈમ્સ વી સ્કીપ ઇટ. વિદ્યાર્થીઓને છોડી દે છે. કેમ? તો એમને થાય કે આ રેગ્યુલેટિંગ એક્ટ 1773, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, ચાર્ટર એક્ટ 1813, 1833, 1853, આટલા બધા ચાર્ટર એક્ટ્સ યાદ રાખવાના. પાછો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 યાદ રાખવાનો. ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ પાછા 3 છે, હે ને? 1861નો, 1892નો, પાછો 1909નો. પાછા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 2 આવે, 1919નો, 1935નો, અને બધા પછી પાછો 1947નો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ આવે. આટલા બધા 8, 10, 12 જેટલા કાયદાઓ કોણ યાદ રાખે? ઇતિહાસને મોટાભાગે આપણે એક ગોખવાના વિષય તરીકે વધુ જોયો છે, અને એટલે જ તો બંધારણમાં જ્યાં ઇતિહાસ આવતો હોય એ ઇતિહાસની બાબતોને આપણે છોડી દેતા હોઈએ છીએ. અને કદાચને જો એને તૈયાર કરીએ છીએ તો બહુ માપસરની તૈયાર કરીએ છીએ. જેમ કે કયા કાયદા હેઠળ સનદી સેવાઓ માટે ખુલ્લી સ્પર્ધા કરવા માટેની જોગવાઈ કરવામાં આવી? તો ચાર્ટર એક્ટ 1853, બરાબર ને? કયા કાયદાની અંદર મોરલે મિન્ટોના સુધારાઓને સ્થાન આપવામાં આવ્યું હતું? તો 1909નો ભારતીય પરિષદ ધારો, હે ને? આવી ચુનિંદા વિગતો જ આપણે તૈયાર કરતા હોઈએ છીએ, અને ત્યાં જ આપણે થાપ ખાઈ જઈએ છીએ. આવા પ્રશ્નોના જવાબ આપણે નથી આપી શકતા. હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ડિટેલમાં ભણાવતા મારે ક્યારેક 20, 22 કલાક થયા છે. ખાલી એ કાયદાઓ ભણાવતા અમુક બેચીસની અંદર મારે 20, 22 કલાક થાય છે. કેમ થાય છે? ચર્ચાઓ તમારી પાસે હોય જ નહીં તો આટલા કલાકો તમે વિદ્યાર્થીઓ સાથે વિતાવી કેવી રીતે શકો? આ ચર્ચાઓ કરવાની હોય, કરવી જ જોઈએ.
કેમ કરવી જોઈએ? એનું કારણ જ એ છે કે આ પાયો છે. જેણે ભારતના બંધારણનો ઇતિહાસ નથી સમજ્યો, હું હંમેશા કહું છું, ઇતિહાસમાંથી જ બંધારણ આવે છે. આઝાદીની ચળવળનો જો આપણો ઇતિહાસ ન રહ્યો હોત, આધુનિક વિશ્વના મૂલ્યોનું આપણા સમાજની અંદર જે તે વખતે સિંચન ન થયું હોત, બંધારણ બાદને આપણે સ્વીકારતા ન થયા હોત, તો બંધારણ ક્યાંથી આવત? તો આના માટે પહેલા બધું આવ્યું ક્યાંથી એ તો મારે જાણવું પડે. બંધારણનો ઇતિહાસ સૌથી પહેલા હોય, પછી બંધારણ હોય. આમાં દરેક મુદ્દાને એનાલિટિકલ વેમાં આપણે ડિસ્કસ કરેલા છે, બરાબર છે. આપણા પુસ્તકમાં પણ આપણે આપેલું છે, ક્લાસની અંદર પણ એ પ્રમાણેની ચર્ચા કરેલી છે. જો આપણે એ ચર્ચા સાંભળી હોય, પુસ્તકને ધ્યાનથી વાંચ્યું હોય, આ પ્રશ્ન આપના માટે રમત વાત બની જાય. આ પ્રશ્ન આપના માટે બિલકુલ રમત વાત બની જાય. આઝાદી બાદ 1935ના કાયદાને આપણે વચગાળાના બંધારણ તરીકે ચાલુ રાખીએ, વચગાળાની સરકાર હોય, વચગાળાની સંસદ હોય, આ બધી ચર્ચાઓ જ્યારે તમે સાંભળી હોય ને, ત્યારે આવા સવાલોને તમે હલ કરી શકો. શીખ શું લેવાની છે? આ ક્વેશ્ચનનું ફ્રેમવર્ક આપણને શું શીખવી જાય છે કે પહેલાં તો હું બંધારણનો ઇતિહાસ ક્યારે છોડીશ નહીં. બીજું, બંધારણનો ઇતિહાસ જ્યારે ભણીશ ત્યારે હું ફક્ત પેલી ચુનિંદા વિગતોને ગોખીશ નહીં, હું આખું એનું ઇવોલ્યુશન, એની ઉત્ક્રાંતિ સમજીશ કે વસ્તુઓ બની છે કેવી રીતે. આ એક ઇમારત જેવું છે, ધીરે રહીને એક પછી એક એના ઉપર માળ ચણાતા જાય. એ હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ભણતા તમને આ માળ ચણાતા દેખાય. આ ક્વેશ્ચનમાંથી આપણે શીખી લેવાની છે. સર્શોરરી અને પ્રોહિબિશનની રીટ વિશે તમને સવાલ પૂછાયેલો હતો. રીટ્સ 5 છે, અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226માં તમને કુલ 5 રીટ્સની જોગવાઈઓ ત્યાં આગળ આપવામાં આવી છે. કહો કે એમના ઉલ્લેખ ત્યાં આગળ કરવામાં આવેલા છે. રીટ્સનું પણ એવું છે, બહુ વર્ષો પહેલા PSIની એક પરીક્ષામાં સવાલ પૂછાયેલો હતો કે બંધારણમાં કેટલી રીટ્સનો ઉલ્લેખ છે, તો જવાબ આપેલો હતો 5. વિદ્યાર્થીઓ ટીક કરી નાખ્યું. બસ આવા PYQ લોકો કરે અને માને કે બસ હું જૂનો ક્વેશ્ચન સોલ્વ કરી શકું છું, તો હવે પછીની પરીક્ષામાં જે સવાલો આવશે એને પણ સોલ્વ કરી નાખીશ. ભાઈ એમ ના હોય. 5, 7, 10 વર્ષ પહેલાની કોઈ પરીક્ષાનો સવાલ તમે અત્યારે સોલ્વ કરી શકો છો, તો એ તમારી કોઈ સિદ્ધિ ન કહેવાય. તમારે બદલાતા જતા ટ્રેન્ડ પ્રમાણે સમજવાનું હોય કે હવેની પરીક્ષાઓમાં કેવા સવાલ પૂછાય છે. આ રીટ્સના ઉપયોગ વિશેનો સવાલ હતો, હે ને? રીટ્સના ઉપયોગ વિશે પણ વિદ્યાર્થીઓ ક્યારેક વાંચતા હોય છે, પણ એ પણ કેવું, ચુનિંદા માહિતી. અહીં પણ ઉદાહરણ તરીકે હેબિયસ કોર્પસ બંધી પ્રત્યક્ષીકરણની રીટ છે, તો ઇલીગલ ડિટેન્શન જ્યારે થયું હોય, ગેરકાયદેસર અટકાયત થઈ હોય, ત્યારે રીટનો ઉપયોગ થાય. આવું લગભગ બધા જાણે છે, પણ આવું બહુ ઓછું છે રીટ્સ વિશે કે જે લોકો જાણે છે. અને તમે આ ઓછું જાણો છો એ UPSC અને GPSC જેવી સંસ્થાઓને ખબર છે. ખબર છે એટલે જ તો આજે તમે જુઓ કે તમને સર્શોરરી એઝ વેલ એઝ પ્રોહિબિશન, આ બંને રીટ્સનો ઉપયોગ કેવા સંજોગોમાં થઈ શકે, એની પાછળના કારણો કયા હોય, એ કારણો તમને પૂછવામાં આવ્યા છે, બરાબર છે. નિવારક અટકાયત, અધિકાર ક્ષેત્રની ખામી, કુદરતી ન્યાયના નિયમોનું પાલન ન કરવું, વગેરે વગેરે. આમાં તમે સમજ્યા હોવ તો જ તમે જવાબ આપી શકો. રીટ્સ કેટલી, એમના નામ કયા, એ પણ તમને ખબર હોય, થોડો ઘણો એનો ઉપયોગ ખબર હોય, ન ચાલે. તમને એના કારણો વિશે સવાલ પૂછાયો છે, તમને ખબર હોવી જોઈએ કે પ્રોહિબિશન, સર્શોરરીની જ્યારે વાત આવે ત્યારે જ્યુડિશિયલ અને ક્વોસી જ્યુડિશિયલ બોડીઝને જ લાગુ કરી શકાય. પાછળથી સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે હવે સર્શોરરીની રીટ એ એક્ઝિક્યુટિવ બોડીઝને પણ લાગુ કરી શકાય છે, બરાબર. આ ડિબેટ્સ તમે સાંભળેલી હોય ત્યારે તમે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો છો. તો રીટ્સ જેવા ટોપિક્સની અંદર ફક્ત આંકડાઓથી કામ ન ચલાવી લેવું, ફક્ત નામો યાદ રાખવાથી કામ ન ચલાવી લેવું. એ રીટ્સના ઉપયોગ કેવા કેવા સંજોગોમાં થઈ શકે એના કારણોને પણ તમારે સમજવા, બરાબર છે. આ એક એનાલિટિકલ વ્યૂ તમારે વિકસાવવો. ઝોનલ કાઉન્સિલ્સના ઉદ્દેશ્યો તમને પૂછવામાં આવ્યા હતા. ઝોનલ કાઉન્સિલ્સ એ કોઈ બંધારણીય સંસ્થાઓ નથી, કદાચ આપ જાણતા હો. જ્યારે તમે કેન્દ્ર અને રાજ્યના સંબંધોનો અભ્યાસ કરતા હો, રાજ્ય વચ્ચેના આંતરિક સંબંધોનો અભ્યાસ તમે જ્યારે કરતા હો, ત્યારે આવી સંસ્થાઓથી તમારો ભેટો થાય. આપણે ત્યાં વિદ્યાર્થીઓને શું હોય છે કે હું કેન્દ્ર સરકારનું માળખું ભણી લઉં, રાજ્ય સરકારોનું માળખું ભણી લઉં, બસ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે સંબંધો આપેલા છે એ તો મને સમજાતા જ નથી. મને 50 વિદ્યાર્થીઓના સવાલો સોશિયલ મીડિયા ઉપર આવ્યા હશે, અને ઓફલાઈન મીડિયમમાં તો એનાથી પણ વધારે વિદ્યાર્થીઓ, બરાબર. સ્પીપામાં જ્યારથી મેં ભણાવવાની શરૂઆત કરી ત્યારથી મારી સામે આ પ્રશ્ન હંમેશા વિદ્યાર્થીઓ લઈને આવતા રહ્યા છે કે સર બધું સમજાય છે, સેન્ટર સ્ટેટ રિલેશન્સ નથી સમજાતા, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો નથી સમજાતા. એ નથી સમજાતા એટલે જ આવા સવાલોનો જવાબ નથી આપી શકતા. મને સવાલ એ થાય કે સેન્ટર સ્ટેટ રિલેશન્સમાં ન સમજાય એવું શું છે? વાસ્તવમાં તો કેન્દ્ર રાજ્યના સંબંધો એ સૌથી સરળ
મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો છે, સૌથી ઇઝી ચેપ્ટર્સમાંનું એક છે. હા, સેન્ટ્રલ સ્ટેટ રિલેશન્સ 3 પ્રકારના છે: લેજિસ્લેટિવ રિલેશન્સ, એડમિનિસ્ટ્રેટિવ રિલેશન્સ એન્ડ ફાઇનાન્શિયલ રિલેશન્સ. તમારે કરવાનું હોય કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે ધારાકીય અને વહીવટી સંબંધો છે, લેજિસ્લેટિવ અને એડમિનિસ્ટ્રેટિવ રિલેશન્સ છે, એને તમારે ઇન્ડિયન પોલિટીમાં ભણવાના હોય, બરાબર. અને સેન્ટ્રલ સ્ટેટ્સ વચ્ચેના જે ફાઇનાન્શિયલ રિલેશન્સ છે, એ નાણાકીય સંબંધોને તમારે ઇન્ડિયન ઇકોનોમીમાં ભણવાના હોય. હમણાં જ મારી જે ઓફલાઈન બેચ ચાલે છે ગાંધીનગરમાં જીપીએસસીની, એના વિદ્યાર્થીઓ સાથે મેં ઇન્ડિયન ઇકોનોમીના પબ્લિક ફાઇનાન્સના ચેપ્ટરમાં સેન્ટ્રલ સ્ટેટ ફાઇનાન્શિયલ રિલેશન્સનો અભ્યાસ પૂરો કર્યો. એના પછી હવે લોકો ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા શીખી રહ્યા છે. આ રસ્તો છે, આ સ્ટેપ્સ છે. આ સ્ટેપ્સને તમે કુદાવીને ન જઈ શકો, બરાબર. આ જ ક્રમમાં તમારે ચાલવું પડે. જો એ ક્રમમાં તમે ચાલ્યા તો આ બધા જ પ્રકરણો સહેલા છે, તમને સમજાઈ જાય એવા જ છે. અને જો એ સમજાઈ જશે તો આવા સવાલોનો જવાબ તમે આપી શકશો. જીએસટી કાઉન્સિલની વાત હોય કે નીતિ આયોગની વાત હોય, દરેક આવી કેન્દ્રીય સ્તરની સંસ્થામાં આજે રાજ્યોને હિસ્સેદારી આપવામાં આવી રહી છે. આવા સમયે ઝોનલ કાઉન્સિલ કે પછી ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ વિશેના સવાલો પૂછાય તો કોઈ નવાઈની વાત ના કહેવાય. આ અત્યારના આપણા વાઇબ્સ છે કે જે આપણા પેપરમાં રિફ્લેક્ટ થઈ રહ્યા છે. ભારત સત્તાના વિભાજનના સિદ્ધાંતનું પાલન કરે છે, પરંતુ તેમાં નિયંત્રણ વગેરે વગેરે. એક હોય સેપરેશન ઓફ પાવર્સ, સત્તાનું વિભાજન. બીજું હોય ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ ઓર ડિવિઝન ઓફ પાવર્સ, સત્તાની વહેંચણી. વિભાજન, વહેંચણી શબ્દો આપણને એક સરખા જ લાગે, કહો કે સમાનાર્થી લાગે, અને એટલે આપણને એમ થાય કે સત્તાનું વિભાજન કહ્યું હોય કે સત્તાની વહેંચણી એક જ વાત થઈ ને. ના, કાયદાની ભાષામાં, પોલિટિકલ સાયન્સની ભાષામાં એક વાતો નથી. સત્તાનું વિભાજન અલગ વાત છે, સત્તાની વહેંચણી અલગ વાત છે. વિદ્યાર્થીને ખબર હોતી નથી. હું તો મારા વિદ્યાર્થીઓને આવી થિયોરીઝ ખૂબ ભણાવું છું, કારણ મેં જે પરીક્ષાઓ આપી છે એમાં આવા સવાલો પૂછાવા એ બહુ સામાન્ય છે. યુપીએસસીની પરીક્ષા, મેં જ્યારે સીએપીએફ સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સીસ આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પરીક્ષા 2012 કે 13ના વર્ષમાં આપી હતી, ત્યારે અમારી પરીક્ષામાં એ વખતે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ વિશેનો એક સવાલ એ લોકોએ પૂછ્યો હતો, બરાબર. અને ત્યારથી મેં મગજમાં નક્કી કરી દીધું હતું કે જ્યારે હું ભણાવીશ ક્લાસમાં ઇન્ડિયન પોલિટી, ત્યારે મારા વિદ્યાર્થીઓને ડિવિઝન ઓફ પાવર્સ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ, સેપરેશન ઓફ પાવર્સ આ ખાસ ભણાવીશ અને ભણાવું છું. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સના આધારે જ તમારી વ્યવસ્થાના 2 પ્રકાર પડે, ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ. અને સેપરેશન ઓફ પાવર્સ, સત્તાના વિભાજનના સિદ્ધાંતના આધારે વ્યવસ્થાના 2 પ્રકાર પડે, જેને આપ કહો છો પાર્લામેન્ટરી સિસ્ટમ અને પ્રેસિડેન્શિયલ સિસ્ટમ. આ સિસ્ટમ સમજાવવા માટે પણ પહેલા મારા સિદ્ધાંતો ભણાવવા પડે. આ સિદ્ધાંતોના આધારે આજે તમને ડીવાયએસઓ ક્લાસ 3ની પરીક્ષામાં સવાલ પૂછાઈ રહ્યા છે. અને તમને ગુજરાતમાં એવા વિદ્યાર્થીઓ મળશે જે ક્લેમ કરતા હશે કે અમે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરીએ છીએ કે પછી યુપીએસસીની તૈયારી કરીએ છીએ, પણ એને ખબર નહીં હોય કે સત્તાનું વિભાજન એટલે શું. કારણ કે એનું એક્સપોઝર જ એવું નથી, એને કોઈ બતાવતું જ નથી કે આવું તારે ભણવાનું છે. સ્વીકારો, આ બધું સિલેબસમાં લખીને ના આપેલું હોય. એક વિદ્યાર્થીઓનો મોટો વર્ગ એવો પણ છે કે જેમના વિદૂષકોએ તૈયાર કર્યો છે, જેમને કશું હોય તો કે સિલેબસ સિલેબસ સિલેબસ. તો બતાવો ભાઈ મને, સત્તાનું વિભાજન એવું સિલેબસમાં ક્યાં લખ્યું છે? ક્યાંય નથી લખ્યું. તો પણ સવાલ તો પૂછાયો ને. સિલેબસને વળગી રહેવામાં એ જ લોકો માનશે કે જે કામચોર છે, જેમને તૈયારી પૂરી કરી નાખવી છે, સમજવું કાંઈ નથી. બસ ટોપિક્સ આપેલા છે સિલેબસમાં, આટલા મારે થઈ જાય, ત્યાં ચોકડી વાગી જાય, બસ પતી ગયું, એટલો મને અહેસાસ થાય, બસ સંતોષ અનુભવાય, એટલા માટે મારે કામ કરવું છે. એ લોકો જ સિલેબસ કરી રાખતા હોય છે. આમાં સિલેબસ એવું કંઈ ના હોય, બધું જ ભણવાનું હોય. જેટલું આવે બધું જ ભણવાનું હોય. ક્લાસમાં ભણાવાય એ બધું જ ભણવાનું હોય. ઘરે ગયા બાદ એનાથી વધારે ભણવાનું હોય. આ સાચો વિદ્યાર્થી, બરાબર. તો સત્તાનું વિભાજન હોય, સત્તાની વહેંચણી હોય કે આને સંલગ્ન બીજા કોઈ પણ ખ્યાલો હોય, જેમ કે ડોક્ટ્રિન ઓફ ચેક્સ એન્ડ બેલેન્સ, બરાબર. હું તો જ્યારે પણ લેખિત અને અલિખિત બંધારણોના તફાવતની વાત કરતો હોઉં છું તો એની અંદર અચૂક આ જે પ્રિન્સિપલ છે ચેક્સ એન્ડ બેલેન્સનો, થિયરી ઓફ ચેક્સ એન્ડ બેલેન્સ, કે વ્યવસ્થાના 3 અંગો, હંમેશા એ જોશે કે કોઈ પણ અંગ બંધારણે જે મર્યાદાઓ નક્કી કરી છે એને ઓળંગીને વધુ સત્તાઓ વાપરવાની કોશિશ ન કરે. અને જો એ કરી રહ્યું છે તો બાકીના બંને અંગો પાસે સત્તા છે કે એને અટકાવી શકે અને સત્તા નો દુરુપયોગ અટકાવી શકે અને વ્યવસ્થાનું સંતુલન બનાવી રાખે, બરાબર. જો તમે આવી થિયોરીઝ ક્લાસમાં સાંભળી હોય તો તમારા માટે આ સવાલ સોલ્વ કરવો એ બિલકુલ રમત વાત થઈ જાય, બરાબર છે. શું શીખ લીધી આપણે? કે કોન્સ્ટિટ્યુશનને ભણતી વખતે ખાલી પ્રોવિઝન્સને યાદ નહીં રાખીએ, એની પાછળ આવા કોઈક સિદ્ધાંતો હોય તો સિદ્ધાંતોને પણ આપણે ભણીશું. કોચિંગ તમે આના માટે લેતા હો,
તો વિદ્યાર્થીઓ મારે ત્યાં આવે ને ત્યારે સૌથી પહેલાં મેં સવાલ એ કરું છું કે કોચિંગમાં તમે શા માટે આવો છો? કોચિંગ પુસ્તકમાં જે લખેલું છે તમારી સામે આવીને કોઈક બોલી જાય એના માટે નથી હોતું. વાસ્તવમાં તો કોચિંગ એટલા માટે હોય છે કે જે પુસ્તકમાં નથી આપ્યું એવું તમને કોઈક શીખવાડે. પુસ્તકમાં તો જે આપેલું છે તમે જાતે કરી જ લેવાના છો ને. એટલા તો તમે સમજ્યું હોવ જ, કારણ કે તમે ગ્રેજ્યુએટ છો. તો તમે કોચિંગમાં એટલા માટે જાઓ કે જેથી તમને આ પ્રકારની થિયોરીઝ કોઈક સમજાવે કે જે પુસ્તકોમાં સીધી નથી આપેલી હોતી. ગૌતમ બુદ્ધ વિશે સવાલ પૂછાયેલો હતો. હવે ગૌતમ બુદ્ધ એટલે કે ક્યાં જન્મ્યા હતા, કયા વર્ષમાં એમનો જન્મ થયો હતો, એમની જે જન્મતિથિ છે એ વિશે પણ જે મતાંતર પ્રવર્તે છે, એ એમના પિતા કોણ હતા, એમના માતા કોણ હતા, એમના પત્નીનું નામ શું, એમના દીકરાનું નામ શું, કેટલી ઉંમરે એમણે ઘરત્યાગ કર્યો હતો, વગેરે વગેરે. વાર્તા છે, સાંભળવાની મજા આવે એવી વાર્તા છે. એટલે લોકો ઇતિહાસમાં એને સાંભળતા હોય છે અને ઇતિહાસના શિક્ષકો બહુ ઉત્સાહ સાથે એ ચર્ચા કરતા પણ હોય છે કે એમનું જીવન આવું હતું. પણ બુદ્ધની જે ફિલોસોફી છે, મૂળ તો એમના જે વિચારો છે, એ વિચારો ઉપર આપણે વાત નથી કરતા. વાત કરવી જરૂરી છે. હું પ્રાચીન ભારતના ઇતિહાસમાં જે મિત્રોએ લેક્ચર્સ જોયા હોય એમણે ધ્યાનથી નોંધ્યું હશે કે બુદ્ધની જે ફિલોસોફી છે, એમની જે વિચારધારા છે, એની ચર્ચા કરવાનું હું ક્યારેક ચૂકતો નથી. કારણ આવા સવાલો પૂછાય છે. તેમણે વેદોનો સ્વીકાર કર્યો હતો. ખોટી વાત છે. એમણે તો વેદોનો અસ્વીકાર કર્યો હતો. બુદ્ધિઝમ અને જૈનિઝમ આ બંને ફિલોસોફી એ વિકસે છે જ અહીંયાથી, એમની શરૂઆત જ અહીંયાથી થાય છે કે વેદોની જે સુપ્રીમસી એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી એને કાઉન્ટર કરવાથી આ ફિલોસોફિકલ સ્કૂલ્સની શરૂઆત થાય છે. હવે કોઈકની ધાર્મિક લાગણી દુભાઈ જશે બસ એવું માનીને તમે બુદ્ધની આ વિચારધારા લોકોને જણાવો જ નહીં, તો પછી વિદ્યાર્થી આ સવાલનો જવાબ કેવી રીતે આપશે? વિદ્યાર્થીએ ખુદ એ સમજવું રહ્યું કે કદાચ એની ચોક્કસ એક ધાર્મિક માન્યતા હોય, પણ બીજા કોઈકની વિચારધારાને સમજવાથી તમારી ધાર્મિક લાગણી દુભાઈ જાય એવું ના હોય. તમારે ફક્ત એની વિચારધારાને સાંભળવાની છે. માનવું ન માનવું એ તમારા ઉપર છે, પણ એને સાંભળી તો લો. અને નહીં સાંભળો તો આવા પ્રશ્નનો જવાબ નહીં આપી શકો. મતલબ એનો એ થયો કે જ્યારે હું ઇતિહાસનો અભ્યાસ કરું છું, ગૌતમ બુદ્ધ કે પછી મહાવીર સ્વામીજીનો અભ્યાસ કરું છું, તો એમાં ફક્ત હું એમની લાઈફ સ્ટોરી ઉપર ફોકસ ના કરું, એમના ફિલોસોફિકલ આસ્પેક્ટ્સ. એવું નહીં કે એથિક્સનું પેપર આવશે ત્યારે જ બુદ્ધની ફિલોસોફી હું તૈયાર કરીશ. એ મારે હિસ્ટ્રીમાં પણ તૈયાર કરવાની છે. આ પ્રશ્નનો જવાબ આપવા માટે આ શીખ તમારે લેવાની છે. ભારતીય સંઘીય વ્યવસ્થા એટલે કે ફેડરલ સિસ્ટમને તેની મજબૂત કેન્દ્રીકરણ વૃત્તિઓના કારણે અર્ધ સંઘીય તરીકે વર્ણવવામાં આવી છે. નીચેનામાંથી કઈ વિશેષતા સંઘીય વ્યવસ્થાનું લક્ષણ છે? ઇન્ડિયાની સિસ્ટમ એ કોસી ફેડરલ સિસ્ટમ કહેવાય છે. સ્કોલર્સ છે, કેસી વેર જેવા સ્કોલર્સ છે, એને અર્ધ સમવાયી કે અર્ધ સંઘીય વ્યવસ્થા તરીકે લેખાવી છે. પણ એ કોસી ફેડરલ કેમ કહેવાય છે? વિદ્યાર્થીઓને પૂછીએ ને કે છોકરાઓ ખબર છે કે ઇન્ડિયાની સિસ્ટમ એ પૂરી રીતે ફેડરલ નથી અને પૂરી રીતે યુનિટરી પણ નથી, તો તરત બોલ દે કે હા સર અમને ખબર છે કે તો કોસી ફેડરલ છે. પછી સવાલ પૂછે કે કોસી ફેડરલ કેમ કહેવાય છે? એનો જવાબ કોઈને આવડતો નથી. કેમ? તો બસ ગોખ્યું હોય, કોઈકને ગોખાવડાવ્યું હોય કે ભારતની વ્યવસ્થાને અર્ધ સંઘીય કહેવાની, કોસી ફેડરલ કહેવાની. હમણાં જ અમદાવાદ સેન્ટર ઉપર ઓફલાઈન બેચમાં અમે ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ કોને કહેવાય, ડિટેલમાં એના લક્ષણો સમજ્યા. લગભગ 1 કલાક સુધીના લક્ષણોની ચર્ચા કરી, જે બધા જ ઓનલાઈન કોર્सेसમાં પણ તમને જોવા મળશે આપણા. અને એ ચર્ચાઓના અંતે અમે એ તારણ ઉપર પહોંચ્યા કે આના લીધે આપણી વ્યવસ્થાને અર્ધ સમવાયી કહેવાય છે. હું ક્યારેય સીધું નથી કહી દેતો કે આપણી વ્યવસ્થા અર્ધ સમવાયી છે. એ અર્ધ સમવાયી કેમ કહેવાય એ સમજાવવામાં 1 કલાક કાઢું છું, જરૂરી છે. આમાં હું કશું નવું કામ નથી કરતો, વાસ્તવમાં કામ આ જ કરવાનું હોય, બરાબર. પણ એ નવું એટલા માટે લાગે છે કારણ કે સામાન્ય રીતે આપણા આ ક્ષેત્રમાં આવું કામ થતું નથી. બસ સીધું પુસ્તકમાં આપ્યું છે ગોખો કે ભારતની વ્યવસ્થા એ અર્ધ સંઘીય વ્યવસ્થા છે. આમ આપણે ક્યાં પહોંચીશું? વિદ્યાર્થીઓને એક એનાલિટિકલ અપ્રોચ તો આપણે તૈયાર કરવું પડશે. નહીં કર્યો હોય તો હવે આ જે ફિક્સ પગારની નોકરીઓ માટેની પરીક્ષા છે ને, એના માટે પણ વિદ્યાર્થી લાયક નથી રહ્યો, બરાબર. જાગો, સમજો કે તમારી પરીક્ષાઓની ડિમાન્ડ દિવસે દિવસે વધી રહી છે, બરાબર. હજુ હમણાં જે રેવન્યુ તલાટીની પરીક્ષા આવવાની છે ને, એમાં પણ તમને આવું જ બધું જોવા મળશે. એ લખી રાખજો.
બોમ્બાઈ કેસ વિશે તમને અહીંયા આગળ સવાલ પૂછાયો હતો. આ તો મેં ગઈકાલે પણ જણાવ્યું હતું કે તમે ખાલી ગોષ્ઠી સાંભળી હોય આપણી રાષ્ટ્રપતિ શાસન વિશેની, અનુચ્છેદ 356 વિશેની, એના પરથી પણ તમે આ સવાલને સોલ્વ કરી શકત. સેક્યુલરિઝમની જેટલી પણ ડિબેટ મેં અગાઉ યુટ્યુબ પર ગોષ્ઠીઓમાં કરી છે, એમાં પણ બોમ્બાઈ કેસનો ઉલ્લેખ મેં વારંવાર કરેલો છે. આ સવાલ વિશે પણ મેં ગઈકાલે કહ્યું હતું કે મતદાન કરવું એ આપણો મૂળભૂત અધિકાર નથી. આપણો અધિકાર છે પણ મૂળભૂત અધિકાર નથી, નથી આપણી મૂળભૂત ફરજ. આ સંજોગોમાં જો મતદાન કરવું એ ફરજિયાત બનાવવામાં આવે તો એના વિરુદ્ધ કઈ કઈ બંધારણીય રીતે દલીલ થઈ શકે તમારે સમજાવવાનું છે. તમને લાગે છે કે આમાંનું કશું બંધારણમાં સીધું કોઈ અનુચ્છેદમાં લખીને આપ્યું હશે? આવી કોઈ દલીલ બંધારણમાં સીધી લખીને આપેલી હોય? ન હોય. તો પછી આનો જવાબ મળે ક્યાંથી? જે વિદ્યાર્થીએ સળંગ બધા જ અનુચ્છેદો ગોખી નાખ્યા હોય એ આ પ્રશ્નનો જવાબ આપી શકે ખરો? ના આપી શકે. આના માટે તમારે બંધારણને પચાવવું પડે. એના અનુચ્છેદોને ફક્ત યાદ ન રાખવાના હોય, એની પાછળનું જે સ્પિરિટ છે સ્પિરિટને આપણે સમજવાનું હોય, પછી આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીએ. મેં જેમ કે વાત કરી હતી કે આપણી પાસે લોકસભાની ચૂંટણી જ્યારે ગયા વર્ષે થઈ ત્યારે એમાં મતદાન ઘણું ઓછું થયું હતું અને ઓછા મતદાનના પગલે જ મેં ગોષ્ઠી કરી હતી કે જેમાં સમજાવ્યું હતું કે આપણે મતલબ કે લોકો શા માટે મતદાન કરવાનું ટાળે છે. એની જે ડિબેટ કરી હતી એ ગોષ્ઠીમાં આ પ્રશ્નનો જવાબ છુપાયેલો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર આરોગ્ય કટોકટીનો હવાલો આપીને પુનર્વસન વિના ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી શકે છે. કયું અધિકાર વિશ્લેષણ સૌથી સુસંગત છે? આ પણ વધુ એક સવાલ કે જેમાં તમારી પાસે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો, ડ્યુ પ્રોસેસ ઓફ લો, એ સિદ્ધાંતોની સમજ હોવી જોઈએ કે જે અનુચ્છેદ 21માં આપણે કરતા હોઈએ છીએ. બંધારણના અનુચ્છેદ 21માં તો કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા એટલે કે પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લોનો સિદ્ધાંત લખાયેલો છે, પણ પછીથી મેનકા ગાંધી કેસના ચુકાદામાં ડ્યુ પ્રોસેસ ઓફ લો કાયદાની ઉચિત પ્રક્રિયાનો સિદ્ધાંત દાખલ થયો. પછી વ્યવસ્થાને એક નવો જ રંગ, નવો એક ઢાંચો મળ્યો એવું કહી શકાય અને એનો જ આધાર બનાવીને તમને આવો સવાલ પૂછાય છે. મતલબ એનો સીધો થયો કે 21માં અનુચ્છેદ વિશે મને એટલું યાદ છે કે જીવન જીવવાનો અધિકાર છે, આનાથી કામ નહીં ચાલે. આ અનુચ્છેદની અંદર જે સિદ્ધાંત લખવામાં આવેલો છે કે જે સિદ્ધાંતનું આજે એક નવું સ્વરૂપ આપણને ડ્યુ પ્રોસેસ ઓફ લોના સ્વરૂપમાં જોવા મળે છે, એની સમજ મારી પાસે હશે તો જ હું આ સવાલનો જવાબ આપી શકીશ. જસ્ટ અ સેકન્ડ. માફ કરજો, એક કામ આવી ગયું હતું એટલે વચ્ચે જવું પડ્યું. આમુખ વિશેના વિધાન ધ્યાને લો. આમ તો હું વિદ્યાર્થીઓને આખું આમુખ યાદ રખાવડાવી જ દઉં છું. ઘણી બેચીસમાં તો મેં બંધારણનું આમુખ 11-12 કલાક સુધી ચર્ચેલું છે અને એના પછી વિદ્યાર્થી યાદ ન રાખવો હોય તો પણ એને શબ્દસહ આખું આમુખ ક્રમમાં યાદ રહી જાય, એના બધા શબ્દો ક્રમમાં એને યાદ રહી જાય, એ બનતું હોય છે. આમુખનો એક અભ્યાસ છે કે જેને પ્યોરલી ફિલોસોફિકલ સ્ટડી આપણે બનાવી શકીએ કે જે આપણે 10 કલાક સુધી કરતા જ હોઈએ છીએ. પણ એ સિવાયનું એક બીજો પણ પહેલું છે કે જેને એનો લીગલ આસ્પેક્ટ માની શકાય. આમુખ એ બંધારણનું અંગ છે કે નહીં? એની સાથે જોડાયેલો વધુ એક સવાલ કે શું આમુખમાં બંધારણીય સુધારા થઈ શકે? જો અંગ હોય તો સુધારા થઈ શકે ને. આમુખ એ બંધારણનું અંગ જ ન ગણાતું હોય તો એમાં સુધારા કેવી રીતે થઈ શકે? આની સાથે જોડાયેલા કેસીસ લાઈક બેરુબારી યુનિયન કેસ, કેશવાનંદ ભારતી કેસ, LIC ઓફ ઇન્ડિયા કેસ, અને આ બધી જ ચર્ચાઓના મૂળમાં રહેલો એક લીગલ કોન્સેપ્ટ કે પ્રિએમ્બલ ઇઝ નોન જસ્ટિફાયેબલ. એ દાવા પાત્ર નથી. નથી આપણી ધારાસભાઓ એમાંથી કોઈ સત્તાઓ મેળવતી, નથી આપણી ધારાસભાઓની સત્તા ઉપર આમુખ કોઈ રોક લગાવી શકતું. આ ડિબેટ આપણે કરી છે કે બસ આમુખના શબ્દો આપણે યાદ રાખ્યા છે, પછી કયો શબ્દ કયા દેશમાંથી લેવાયો છે એ આપણે યાદ રાખ્યું છે. જો એટલું જ આપણે કર્યું હોય તો પ્રશ્નનો જવાબ તમે આપી શકો? ના આપી શકો. પ્રિએમ્બલ વિશેના આવા સવાલો પૂછાવા એ મેં પહેલી વખત જોયું હતું યુપીએસસીમાં. ધીરે ધીરે GPSC ક્લાસ 1-2માં આ પ્રકારની વસ્તુ આવવા માંડી. આજે પણ હું મારા વિદ્યાર્થીઓને આમુખ ભણાવ્યા બાદ ખાસ ઉદાહરણ આપું છું GPSC ક્લાસ 1-2 મેન્સનું કે જેમાં આમુખ વિશેનો એક બહુ મજાનો સવાલ પૂછાયો હતો. એક એ જ વર્ષે UPSC મેન્સમાં સવાલ પૂછાયો હતો પ્રિએમ્બલનો, ને એ જ વર્ષે GPSC ક્લાસ 1-2 મેન્સમાં પ્રિએમ્બલનો પણ થોડોક અલગ સવાલ પૂછાયો હતો કે જે સવાલ કંઈક આવો હતો કે ભારતના બંધારણના આમુખમાં
પ્રજાસત્તાક શબ્દ સાથે જોડાયેલા વિશેષણોના અર્થ સમજાવો અને હાલના સમયમાં એ કેવી રીતે સુસંગત છે એની ચર્ચા કરો. સમથિંગ ઓફ દેટ સોર્ટ. આવો એક સવાલ મીન્સમાં પૂછાયેલો. તો એટલે હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં કે તમે એનો ફિલોસોફિકલ બેઝ તો સ્ટ્રોંગ કરો જ પ્રિએમ્બલનો, અને સાથે એના લીગલ આસ્પેક્ટ્સની પણ ડિબેટ કરવાની ટેવ પાડો. એ પાડી હોય તો આ સવાલ તમારા માટે આસાન છે, બાકી ખૂબ અઘરો છે. બરાબર. નીચેનામાંથી કયું ભારતમાં કાયદાના શાસનની વિભાવનાને પ્રતિબિંબિત કરે છે? કાયદાનું શાસન ઇંગ્લિશમાં કહેવાય રૂલ ઓફ લો. આપણે જ્યારે ઇન્ડિયન પોલિટી ભણીએ છીએ, ઓનલાઈન કોર્સીસમાં આપણે જોયું હશે, આપણા પહેલા લેક્ચરની અંદર જ રૂલ ઓફ લો નો કોન્સેપ્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ છીએ. પણ વિદ્યાર્થીઓ આને શીખતા નથી. હું આપણા વિદ્યાર્થીઓની વાત નથી કરતો, ઇન જનરલ જે એક એવરેજ સ્ટુડન્ટની જે મેન્ટાલિટી હોય એને હું અત્યારે પિન પોઈન્ટ કરી રહ્યો છું. કાયદાનું શાસન સિલેબસમાં ક્યાં છે તો હું કરું? ભાઈ, આ બધું સિલેબસમાં ના આપવાનું હોય. તમે બંધારણના અનુચ્છેદ 14માં જ્યારે ઇક્વાલિટી બિફોર ધ લોઝ, કાયદા સમક્ષ સમાનતાના સિદ્ધાંતની વાત કરતા હો ત્યારે એમાં તમારે એવી ડાયસેના રૂલ ઓફ લોના પ્રિન્સિપલની વાત કરવી જ પડે. અથવા તો જો પહેલા કરી દીધી હોય તો અત્યારે ના કરો ચાલે, પહેલા ન કરી હોય તો અત્યારે તો કરવી જ પડે. અનુચ્છેદ 14 ભણાવતી વખતે તેની ચર્ચા કરવી જ પડે. કાયદાનું શાસન એટલે શું મારે સમજવું પડે. કોઈ વ્યક્તિનું શાસન નથી. આ કાયદાનું શાસન છે. કાયદા કે જે કોઈ વ્યક્તિ નથી, જેનું કોઈ ભૌતિક અસ્તિત્વ પણ નથી, બસ એ લખાયેલી અવસ્થામાં છે, છતાં પણ આપણે સૌ કોઈએ સ્વીકારેલું છે કે જે લખાયેલું છે ને એ જ પ્રમાણે હું ને તમે ચાલીશું. આ કાયદાના શાસનની વિભાવનાને આપણે સમજ્યા છીએ. જે બંધારણના કોઈ પણ અનુચ્છેદમાં સીધું લખીને નથી આપેલું, છતાં પણ આપણે ભણવાનું છે. શું આપણે ભણ્યા છીએ? આ છે એ એક્ઝામિનરનો માઇન્ડસેટ, એ ક્વેશ્ચન ફ્રેમ કરવાવાળા વ્યક્તિની માનસિકતા. એ તમારી પાસેથી આવી વિગતોની અપેક્ષા રાખે છે. બને કે એ લોકોએ પણ આ પ્રશ્ન બીજે ક્યાંકથી કોપી કરીને લીધો હોય. અમુક સવાલો એવા છે કે જે મને સીધું જણાવ્યું કે બીજે ક્યાંકથી લોકોએ સવાલ લીધા છે, ઇંગ્લિશમાંથી લીધા છે અને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને મૂકી દીધા છે, અને ટ્રાન્સલેશન પણ ઘણું વીક છે. બરાબર, એવું ઘણી જગ્યાએ મને લાગ્યું છે. વોટ એવર ઇટ ઇઝ, અલ્ટિમેટલી તો વસ્તુ એ છે ને કે આ જ ક્વેશ્ચન્સને સોલ્વ કરીને મારે નોકરી લેવાની છે. બરાબર, તો મારે તો જોવાનું એ કે પ્રશ્ન એમણે બનાવ્યા હોય કે ક્યાંકથી લીધા હોય, મને એ ક્વેશ્ચન સોલ્વ કરતા આવડવું જોઈએ. રાઈટ ના? ભારતના બંધારણની વિશેષતાઓ વિશે અહીંયા સવાલ પૂછાયેલો છે કે જે અગેન રીટ વિશે છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની રીટ્સ ફરમાવવાની સત્તાઓના તફાવતને તમારે ભણવું પડે. અગેન રીટ્સમાં તમે કેટલી રીટ્સ આપેલી છે, રીટ્સના નામ કયા છે એટલું જાણો, પૂરતું નથી. ઇવન ત્યાં સુધી કે રીટ્સના ઉપયોગ પણ તમે જાણી લીધા, પૂરતું નથી. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની જે રીટ્સ ફરમાવવાની સત્તાઓનો તફાવત છે એ તફાવતને તમે શીખેલા હોવ તો પછી તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો છો. બરાબર છે. પહેલો બંધારણીય સુધારો, મિલકતનો અધિકાર, વાણી સ્વતંત્રતાના અધિકાર ઉપર પ્રતિબંધો, અને પછી સુપ્રીમ કોર્ટનો કેસ. વાંચજો આપણા પુસ્તકમાં અથવા તો ઓનલાઈન કોર્સમાં એક લેક્ચર હું આપને કહું એ આપ સાંભળજો કે જેમાં મેં સંપત્તિના મૂળભૂત અધિકારની ચર્ચા કરેલી છે અને એની સાથે મૂળભૂત અધિકારોમાં બંધારણીય સુધારા થઈ શકે કે નહીં એની ડિબેટ કરેલી છે. મૂળભૂત અધિકારો એક બાજુ અને બીજી બાજુ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ બંને વચ્ચે જો સંઘર્ષ થાય, ઘર્ષણ થાય તો પ્રાધાન્ય કોને આપવું, આની જે અમે ડિબેટ કરી છે ને, આમાં જે સૌથી પહેલો કેસ મેં જે ચર્ચેલો છે શંકરી પ્રસાદ કેસ જ છે. એ જ શંકરી પ્રસાદ કેસ કે જેમાં સુપ્રીમ કોર્ટે માન્યું કે બંધારણના અનુચ્છેદ 368 હેઠળ સંસદ પાસે બંધારણ સભાને સમકક્ષ સત્તાઓ રહેલી છે. સમકક્ષ સત્તાઓ એટલે કે સંસદ બંધારણ સભાની માફક જ જાણે કે એક નવું બંધારણ ઘડી શકે. બરાબર, તો હાલના બંધારણમાં તે સુધારા કરી શકે ને? આટલું વિશાળ અર્થઘટન એ લોકોએ ત્યારે આપેલું હતું. કે સમય જ એવો હતો કે જ્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એ વધુ સંસદની ફેવરમાં આવતા. બરાબર, ઘણા બધા કેસીસ તમારે ભણવાના હોય. બરાબર, પણ અમુક કેસીસ એવા હોય જે તમારા બંધારણને એક નવી દિશા આપે, એના અર્થઘટનને એક નવી દિશા આપે. સંસદીય વ્યવસ્થામાં જો કે સંસદને વધારે સત્તાઓ અપાયેલી હોય તો બધા સ્વીકારશે, પણ એને સુપ્રીમ કોર્ટ પણ માન્યતા આપે તો એ બહુ મોટી વાત કહેવાય. બરાબર, આવા જે કેસીસ હોય ને એના ઉપર આપણે વિશેષ ધ્યાન આપવાનું હોય. ખાલી મને વર્ષ યાદ હોય એમ ના ચાલે કે 1973માં કેશવાનંદ ભારતી કેસ થયો હતો અથવા તેનો ચુકાદો આવ્યો હતો, એમ ના ચાલે. બરાબર, વર્ષો યાદ હોય સારી વાત છે, પણ એ ચુકાદાનો મર્મ શું છે એ મને વધારે ખબર હોવી જોઈએ. બરાબર છે. ખાનગી ઉદ્યોગોમાં સ્થાનિકો માટે 100% નોકરીઓ અનામત રાખતા કાયદાને કલમ 19(1)G વગેરે વગેરે. હવે છોકરાઓ અનુચ્છેદો આમ ગોખી નાખે, પણ અમુક જગ્યાએ
કહીએ તો પણ ન કરે. જેમ કે અનુચ્છેદ 19 જુઓ ને તો એની અંદર કુલ મળીને 6 ક્લોઝિસ આપેલા છે, 5 કે 6 ક્લોઝિસ આપેલા છે. અને એમાં જે સબ આર્ટિકલ્સ આપેલા છે આર્ટિકલ 19માં, અને આર્ટિકલ 19 નો જે સૌથી પહેલો સબ આર્ટિકલ છે સબ આર્ટિકલ 1, એમાં તમને કુલ મળીને 6 ક્લોઝિસ આપેલા છે. ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનમાં 7 ક્લોઝિસ હતા અને હવે એમાં 6 ક્લોઝિસ છે. 19(1) A, B, C, D, E, F, G. F અત્યારે નથી, E પછી સીધું G આવી જાય છે. આવું જ 39માં અનુચ્છેદમાં પણ છે. 39 A, B, C, D, E, F એ રીતે 6 ક્લોઝિસ ત્યાં આગળ આપેલા છે. હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમારે આ ક્લોઝિસ સાથે યાદ રાખવાનું છે. આર્ટિકલ, સબ આર્ટિકલ અને ક્લોઝિસ સાથે યાદ રાખવાનું છે. જો એ યાદ રાખ્યું હોય તો આ પરીક્ષામાં જવાબ આવડે. અને એને પણ ફક્ત 19(1) ના આધારે ના આવડે, તમારે એને કરંટ અફેર્સ સાથે જોડવું પડે. અત્યારે મોટાભાગના રાજ્યોની અંદર આ વાત ચાલી રહી છે કે આપણે ત્યાં જે ખાનગી નોકરીઓ છે એમાં આપણા જ લોકો હોવા જોઈએ, બીજા રાજ્યના લોકો કેમ હોવા જોઈએ, બરાબર? તો કરંટ અફેર્સમાં તમે એનું એનાલિસિસ આ રીતે કર્યું હોય તો તમે પ્રશ્નનો જવાબ આપી શકવાના છો. ઇન્દિરા સાહની કેસ, અનામત વિશે જેટલી પણ ગોષ્ઠીઓ મેં આ યુટ્યુબના પ્લેટફોર્મ પર ફ્રી ઓફ કોસ્ટ કરેલી છે, દરેક ગોષ્ઠીની અંદર ઇન્દિરા સાહની કેસને ટાંકેલો જ છે. અને જેમ મેં અગાઉના વિડીયોમાં જણાવ્યું હતું કે આનું લોકપ્રિય નામ છે મંડલ કેસ. તો મંડલ કેસના નામે એને બધા ઓળખે છે, પણ ઇન્દિરા સાહની વર્સેસ યુનિયન ઓફ ઇન્ડિયા એનું ઓફિશિયલ નામ છે, એ નામે એને બહુ ઓછા ઓળખે છે. જે જીપીએસસી જાણે છે એટલે તો એમણે મંડલ કેસ એવું લખીને તમને સવાલ નથી પૂછ્યો, ઇન્દિરા સાહની નામ લખીને એમણે તમને સવાલ પૂછ્યો છે, બરાબર? આ પણ ટ્રિક્સ સમજવાની કે કયું પોપ્યુલર નામ છે અને કયું ઓફિશિયલ નામ છે. ઓફિશિયલ નામોને તમારે હંમેશા પ્રાધાન્ય આપવાનું, બરાબર? હેબિસ કોર્પસ પુટ્ટસ્વામી કેસ, બરાબર છે? એડીએમ જબલપુર કેસ. આરટીઆઈના વિષય પર હમણાં જ આપણે ગોષ્ઠી કરી હતી કે જે પ્રધાનમંત્રીની ડિગ્રીને લગતા વિવાદ વિશે હતો. પ્રધાનમંત્રીની ડિગ્રીનો વિવાદ આવે ને એટલે શરૂ થઈ જાય કોંગ્રેસ બીજેપી, બરાબર? એક બાજુ હોય કોંગ્રેસ તરફી વ્યક્તિઓ અને બીજી બાજુ હોય બીજેપી તરફી વ્યક્તિઓ. કોંગ્રેસ વાળા કહેશે કે ડિગ્રી ખોટી છે અને બીજેપી વાળા કહેશે કે નહીં, આ ડિગ્રીઓ સાચી છે, ચાલતું રહેશે. આપણે એમાં ન પડવાનું હોય, આપણે એમાં જરાય ન પડવાનું હોય. મારે હંમેશા વિદ્યાર્થીઓને કહેવું પડે છે કે જો તમારે ખરેખરમાં ઇન્ડિયન પોલિટી ભણવું છે તો ઇન્ડિયન પોલિટી ભણવા માટે તમારે પોલિટિક્સથી અંતર જાળવવું પડશે. વિદ્યાર્થીઓ નથી જાળવી શકતા એટલે જ આવા સવાલોનો જવાબ નથી આપી શકતા. પ્રધાનમંત્રીજીની ડિગ્રી વિશેનો જે વિવાદ હતો એ સિમ્પલ એક પોલિટિકલ ઇસ્યુ ન હતો, એમાં લીગલ ઇસ્યુઝ ઇન્વોલ્વ હતા. લીગલ ઇસ્યુઝ આ કે એક પર્સનલ ઇન્ફોર્મેશન તમે માગી રહ્યા છો, શું પર્સનલ ઇન્ફોર્મેશન આપવી એ ફરજિયાત હોવું જોઈએ? આમાં તમારે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાયદાની ચર્ચા કરવી પડે અને એની ચર્ચા કરતી વખતે તમારે પુટ્ટસ્વામી કેસના જજમેન્ટની વાત કરવી પડે. તમારે 2023ના ડેટા પ્રોટેક્શન લો વિશે વાત કરવી પડે. આમ કરો ત્યારે આવા સવાલના જવાબ તમને મળે. શું તમે આવી ચર્ચા કરો છો? તમારી જાતને સવાલ કરજો. આવનારી પરીક્ષાઓ માટે આ બધું વિચારતા થઈ જાઓ. આ બહુ ડાયનેમિઝમ છે, આ એક્ઝામની અંદર બહુ જ ડાયનેમિઝમ છે. કરંટ અફેર્સમાં તમારે સતત પગ ડુબાડેલા રાખવા પડે, બરાબર? એની સાથે તમારો જે સ્ટેટિક પોર્શન છે એને જોડતા રહેવું પડે. એનાલિટિકલ પોઈન્ટ્સને તમારે નોટ ડાઉન કરતા રહેવું પડે, ત્યારે તમે આ પ્રશ્નનો જવાબ આપી શકો. એવું પણ નથી કે તમને આ પ્રશ્નનો જવાબ ન જ આવડે. સવાલ એ છે કે જવાબ આવડે તો કેટલી વારમાં આવડે. સમયની પણ અહીંયા ફરિયાદો ઉઠી હતી કે સમય ઓછો મળ્યો, સ્કોર કરવાનો છે તો કરવાનો જ છે. તો આપણી પાસે એવી મહારત હોવી જોઈએ, આપણે એટલા એક લેવલના એક્સપર્ટ હોવા જોઈએ કે હું ક્વેશ્ચન્સના આન્સર્સ આપી શકું અને ઓછા સમયમાં આપી શકું. આના વિશે મારે જવાબ આપવો હોય તો મારે 2-3 મિનિટ સુધી વિચારવું ના પડે. 2-3 મિનિટે પણ વિચારીને તો લગભગ બધાને જવાબ આવડી જશે ને, પણ એટલી 2-3 મિનિટ તમને ત્યાં આગળ મળે છે ખરી? નથી મળતી. તો અત્યારે જે ચર્ચાઓ કરી રહ્યો છું, ક્વેશ્ચન્સનું ફ્રેમવર્ક સમજાવવાની ચર્ચાઓ, એમાં મેઇન પોઈન્ટ શું છે કે પહેલાં તો તમે વાંચો આવું કે જેથી ક્વેશ્ચન્સ તમને સમજાય, તમે સાચો જવાબ આપી શકો, અને બીજું કે જવાબ તમે ઓછા સમયમાં આપી શકો, બરાબર ને? બંધારણમાં સમાવેશ લઘુમતીઓ અને સંઘીય રાજ્ય વ્યવસ્થાના રક્ષણ સાથે સંસદ પ્રત્યે જવાબદાર સંસદીય સરકારનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? આ પણ અગેન હિસ્ટ્રીમાંથી પૂછાયેલો સવાલ છે. કોન્સ્ટિટ્યુશનની હિસ્ટ્રી, જેમ મેં અગાઉ જણાવ્યું કે કોન્સ્ટિટ્યુશન પહેલા કોન્સ્ટિટ્યુશનની હિસ્ટ્રી આવે, એ નથી કરી ત્યાં સુધી અહીંયા આગળ નથી જવાનું. આ મજાનો સવાલ હતો કે લોકસભા ચૂંટણી દરમિયાન 16.21 લાખ મતદારો લાયક હતા અને 10.26 લાખ મતદારોએ મતદાન કર્યું. XYZ પક્ષના ઉમેદવાર કુલ મતદાનના 50.91% મત સાથે જીત્યા.
તો XYZ પક્ષના ઉમેદવારને ચૂંટાયેલા જાહેર કરવાનું મુખ્ય કારણ શું હતું? બરાબર. આપણે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી વિશેની ચર્ચા કરેલી છે કોર્સની અંદર અને પુસ્તકમાં પણ આપેલું છે, તેમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે જો વિજેતા ઘોષિત થવું હોય તો એના માટે જે વેલિડ વોટ્સ પડ્યા છે એના ઓછામાં ઓછા 50% વત્તા 1 વોટ એને મળેલો જ હોવો જોઈએ. ઓછામાં ઓછા આટલા મત મળ્યા હોય તો જે વિજેતા જાહેર થશે, સિવાય નહીં. આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આવું હોય છે, બધી ચૂંટણીઓમાં નથી હોતું. ડાયરેક્ટ ઇલેક્શન્સમાં આવું નથી હોતું કે જેની વાત અહીંયા આગળ તમને પૂછાઈ છે. અહીંયા આગળ ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ પ્રમાણે કામ ચાલે છે. ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ, જો કે આની ચર્ચા પણ મેં કોઈ ગોષ્ઠીમાં પહેલા કરેલી છે. દેટ થિંગ. ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ, આવી પ્રક્રિયાઓને તમે સમજ્યા હો ચૂંટણીની, ખાલી એટલું નહીં કે લોકસભામાં ડાયરેક્ટ ઇલેક્શન થાય છે. ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ શું છે? રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિજેતા થવા માટેની ન્યૂનતમ મતોની માંગ શું છે? આ બધું જ્યારે તમે લિંક કરીને ભણ્યા હો ને ત્યારે તમે આવા સવાલોનો જવાબ આપી શકો છો. તો હવે જ્યારે ચૂંટણીઓ વિશે અભ્યાસ કરો ત્યારે એંગલ આ પણ રાખો કે વિજેતા બનવા માટે એમાં ઓછામાં ઓછા કેટલા મત જોઈએ છે. બરાબર ને? નિવેદન અને કારણ, બરાબર. સ્ટેટમેન્ટ અને રીઝન, બરાબર. યુપીએસસીની પેટર્ન છે. આવા લગભગ 2 સવાલ એ લોકોએ પૂછ્યા છે. યસ, 2 સવાલ. અગેન આમાં તમને અનુચ્છેદો યાદ છે એમ કામ નહીં ચાલે. હું કહેતો રહું છું કે આપણું કોન્સ્ટિટ્યુશન ઇઝ અ રિટન કોન્સ્ટિટ્યુશન, લેખિત બંધારણ છે. અને લેખિત હોવાના કારણે ઇટ ઇઝ અ કોડિફાઈડ કોન્સ્ટિટ્યુશન, એક સંહિતાબદ્ધ બંધારણ છે. અને જ્યારે કોઈક બંધારણ સંહિતાબદ્ધ હોય તો એમાં તમે કોઈ જોગવાઈને ક્યારેય એકલી અટુલી ન વાંચી શકો. તમારે એ જોગવાઈને બીજી જોગવાઈઓ સાથે જોડીને વાંચવી પડે. ઉદાહરણ તરીકે તમે બંધારણનો અનુચ્છેદ 1 એકલો ન વાંચી શકો. અનુચ્છેદ 1 સાથે તમારે પરિશિષ્ટ 1 જોડવું જ પડે. બિલકુલ એ જ રીતે તમે બંધારણનો અનુચ્છેદ 53 એકલો ક્યારે ન વાંચી શકો, એની સાથે તમારે અનુચ્છેદ 74 જોડવો જ પડે. જો આ રીતે તમે અભ્યાસ કરતા હોવ, કે જે અભ્યાસ કરાવવાની આપણી પહેલેથી રીત રહી છે, આપણા પુસ્તકમાં આપણે સમજાવીએ છીએ પણ આ જ રીતે, જો આ પદ્ધતિ તમે પહેલેથી એડોપ્ટ કરેલી હોય તો આવા જે સ્ટેટમેન્ટ અને રીઝન્સના ક્વેશ્ચન્સ આવે છે ને તમે ઇઝીલી સોલ્વ કરી શકો. આને સોલ્વ કરવાનો બીજો કોઈ રસ્તો જ નથી. આમાં તમારે વિચારવું જ પડે, કારણ કે આ ડાયરેક્ટ ક્વેશ્ચન્સ નથી તે નથી જ. બરાબર. આમાં તમારે કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરવાનો છે અને આના માટે તો તમારે મગજ દોડાવવું જ પડે. ખાલી તમારી યાદ શક્તિથી કામ ન ચાલે. બરાબર છે. આંદોલન અને એના નેતાઓ, જો કે આને પ્યોરલી પોલિટીનો જ ક્વેશ્ચન કહેવાય એવું નથી. હું તો ઇન્ડિયન ઇકોનોમીમાં 5 યર પ્લાન્સ, પંચવર્ષીય યોજનાઓ ભણાવતો હોઉં, એમાં પણ ઇન્ડિયાનું જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પોલિટિક્સ છે એની ઘણી બધી ચર્ચાઓ કરતો હોઉં. લગભગ 3 કલાક એની ચર્ચાઓ ચાલતી હોય છે. એમાં બધી વાતો આપણે કવર કરી લેતા હોઈએ છીએ તો આવી જાય છે. નીચેનામાંથી કયો બંધારણના અનુચ્છેદ 21નો ભાગ છે? 2011માં અમારી યુપીએસસી મેન્સમાં અમને સવાલ પૂછાયો હતો, 5 માર્ક્સનો સવાલ, અને એના પરથી હું વિદ્યાર્થીઓને આ વાત અચૂક ભણાવું છું. અમને સવાલ એ વખતે પૂછાયો હતો કે ભારતના બંધારણના અનુચ્છેદ 21 ના અર્થઘટનથી ન્યાયતંત્ર દ્વારા કયા નવા અધિકારો ઉભા કરવામાં આવ્યા છે? આવો 5 માર્ક્સનો એક સવાલ અમને યુપીએસસી મેન્સમાં 2011 ડિસેમ્બર મહિનામાં લગભગ મેન્સ હતી ત્યારે પૂછાયો હતો. ઘણા વિદ્યાર્થીઓ હતા લખીને આવે કે અનુચ્છેદ 21માં આપેલ છે જીવન અને અંગત સ્વતંત્રતાનો અધિકાર. ભાઈ આજ તો નથી લખવાનું. બંધારણમાં શું આપેલું છે એ તમને નથી પૂછાયું. બંધારણમાં જે આપેલું છે એનું અર્થઘટન કરીને નવું શું બનાવવામાં આવ્યું છે એ તમારો સવાલ છે. એ તમારા માટેનો સવાલ છે. અને તમે શું લખીને આવ્યા કે જે બંધારણમાં આપેલું છે? ગો બિયોન્ડ કોન્સ્ટિટ્યુશન. યોર સબ્જેક્ટ ઇઝ નોટ સિમ્પલી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ઇટ્સ ઇન્ડિયન પોલિટી. તમારો વિષય ક્યારે બંધારણ નથી, તમારો વિષય કયો છે? ભારતની રાજ્ય વ્યવસ્થા. તમે તમારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ઇન્કોર્પોરેટ કરવા જ પડે. અનુચ્છેદ 21ના અર્થઘટનથી લગભગ 20 થી 25 જેટલા નવા અધિકારો છે કે જેને સુપ્રીમ કોર્ટે ઊભા કર્યા છે. એ બધા જ અધિકારોનું લિસ્ટ આપણા પુસ્તકમાં આપેલું છે. આપ વાંચો એ લિસ્ટને. બરાબર. જેમ કે પુટ્ટસ્વામી કેસનું જજમેન્ટ પણ અહીંયા આગળ તમે જોડી શકો. પોતાની વાતોને અંગત રાખવાનો અધિકાર એ 21મા અનુચ્છેદનો ભાગ આજે ગણાય છે. શિક્ષણનો અધિકાર પણ 21મા અનુચ્છેદમાં જોડી દેવામાં આવ્યો છે. પીવા માટે ચોખ્ખું તમને પાણી મળી રહે એ અધિકાર પણ 21મા અનુચ્છેદ સાથે જોડાયેલો છે. પસંદગીના પાત્ર સાથે લગ્ન કરવાનો અધિકાર એને પણ અનુચ્છેદ 21 સાથે જોડવામાં. આ કેટલા બધા અધિકારો એમાં લિસ્ટમાં મેં પુસ્તકમાં આપેલા છે. આ પણ તમારે યાદ રાખવાના હોય. ન યાદ હોય તો પછી આ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપો? બરાબર. લુક બિયોન્ડ કોન્સ્ટિટ્યુશન અગેન.
અનુચ્છેદો જે આપ્યા છે, જોગવાઈઓ જે લખી છે, એનાથી આગળ વિચારો. પાછો ફેડરલ સિસ્ટમ વિશેનો સવાલ પૂછાયો છે. જેમ મેં કહ્યું કે ત્યાં તમે ફેડરલ સિસ્ટમ અને યુનિટરી સિસ્ટમ વિશે જે ઓનલાઈન કોર્સમાં ભણ્યા છો એની જ મદદથી આ ક્વેશ્ચનો સોલ્વ કરી શકો. અને એમાંય ખાસ તો આપણે જે ડિબેટ કરી હતી કે ઇન્ડિયા ઇઝ અ યુનિયન, ભારત સંઘ છે, ઇટ્સ નોટ અ ફેડરેશન. બાબા સાહેબે ના પાડી હતી કે આપણે ફેડરેશન નથી બનતા, આપણે એક યુનિયન બનીએ છીએ. તો યુનિયન શબ્દનો અર્થ શું થાય એ સમજવા માટે મારે પહેલા ફેડરેશન સમજવું પડે. અને જ્યારે હું ફેડરેશન સમજુ છું ત્યારે મારું બીજું સ્ટેટમેન્ટ ક્લિયર થાય છે. બરાબર છે. હવે છોકરાઓને પૂછે કે વોટ ઇઝ યુનિયન, સંઘ એટલે શું, તો બસ એટલું કહી દે કે સંઘ એટલે કે જેને તોડી ન શકાય. અરે ભાઈ, પણ કેમ ના તોડી શકાય, એનું કારણ શું? કારણ ખબર હોતી નથી. આને છીછરી તૈયારી કહેવાય, શેલો પ્રિપરેશન કહેવાય. હવે તમને આ ક્વેશ્ચન જોઈને સમજાતું હશે કે આવી છીછરી તૈયારીની મદદથી તમે ફિક્સ પગારની નોકરી પણ નથી મેળવી શકવાના. બરાબર. કોન્સેપ્ટ ઉપર ફોકસ કરો. ફેડરેશન શું છે એનો કોન્સેપ્ટ જાણો. યુનિયન એ ફેડરેશન કરતાં કઈ રીતે અલગ બને એનો કોન્સેપ્ટ સમજો. બરાબર છે. આ ફેક્ટ્સ નથી. સીએજી વિશે સવાલ પૂછાયેલો છે. ક્યાંક એટલે આપણને એમ હોય કે બસ ઓડિટ કરી દે, પણ ઓડિટના પણ પ્રકાર હોય. બરાબર. પ્રોપરાઇટી ઓડિટ હોય, પરફોર્મન્સ ઓડિટ હોય. બરાબર. ઘણી બધી જાતનું ઓડિટ હોય. તો એ પ્રકાર પણ, જો કે આપણે આને પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં વધારે ભણતા હોઈએ છીએ. બરાબર. પોલિટીમાં ઓછું, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં. આમાં અમુક ટોપિક્સ એવા મને લાગે કે જે મેં હમણાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ભણાવ્યું છે, ઇન્ડિયન સોસાયટીમાં ભણાવ્યું છે, એને લગતા વધુ છે. બરાબર. બટ સ્ટીલ ક્વેશ્ચન્સ છે તો છે, મારે કરવાના તો છે જ, મારે સોલ્વ તો કરવા જ પડશે ને જો નોકરી જોઈતી હશે તો. તો આ બધું પણ હવે તમારા રડારમાં આવવું જોઈએ કે મારે આ બધું જ વાંચવાનું છે. પેસા વિશેનો સવાલ. અસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમમાં હોય ટ્રાઇબલ એરિયાઝ, એના સિવાયના રાજ્યોમાં હોઈ શકે શેડ્યુલ એરિયાઝ કે જો રાષ્ટ્રપતિએ એમને ડિમાર્કેટ કર્યા હોય. પહેલા તો વિદ્યાર્થીઓ શેડ્યુલ અને ટ્રાઇબલ એરિયાઝ વચ્ચેનો તફાવત જ નથી સમજતા. ગુજરાતમાં જેમ કે શેડ્યુલ એરિયાઝ હોય, ટ્રાઇબલ એરિયાઝ ના હોય, પણ તોય લોકો બોલે છે કે ગુજરાતમાં ફલાણી જગ્યાએ ટ્રાઇબલ એરિયાઝ આવેલા છે. ટ્રાઇબલ એરિયાઝ આપણે ત્યાં ના હોય, આપણે ત્યાં શેડ્યુલ એરિયાઝ હોય. હવે આ વાતને હું તો ક્લાસમાં સમજાવું છું, પણ સાથે એક એક્સરસાઇઝ ખાસ સોંપું છું કે અત્યારે ભારતના લગભગ 10 જેટલા રાજ્યો છે કે જ્યાં આગળ શેડ્યુલ એરિયાઝ આવેલા છે કે જેનું લિસ્ટ મેં પુસ્તકમાં આપેલું છે. તમારે આખું લિસ્ટ યાદ રાખવાનું છે. ગયા અઠવાડિયે જ મારા ઓફલાઈન બેચના વિદ્યાર્થીઓને એક્સરસાઇઝ સોંપેલી હતી, કરી. રવિવારે તમને ક્વેશ્ચન પૂછાઈ જાય છે. માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ આ એરિયાઝ ફિક્સ છે. આ એરિયાઝ ફિક્સ છે કે આમાંથી સવાલો આવી જ શકે. આવે છે એવું નથી કહેતો, આવી જ શકે. એની પ્રોબેબિલિટી બહુ વધારે છે. મારે એને ફોકસ કરવાના જ હોય. પણ જો હું શેડ્યુલ અને ટ્રાઇબલ એરિયાઝ વચ્ચેનો બેસિક ડિફરન્સ જ નથી જાણતો તો પછી હું પેલા 10 રાજ્યોનું નામ કેવી રીતે યાદ રાખીશ? હે ને? આ સમજો. બંધારણનો ભાગ 10, પરિશિષ્ટ 5, પરિશિષ્ટ 6, આ બધું લિંક્ડ છે. આને ભેગા સમજીને જ તમે આવા પ્રશ્નનો જવાબ આપી શકો છો. મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ 1978નો કેસ કઈ કલમ સાથે સંબંધિત છે? હમણાં જ આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જસ્ટિસ ગવાઈજીએ એક સ્પીચમાં મજાની વાત કરી. મારે એના ઉપર ગોષ્ઠી પણ કરવી હતી, આજકાલમાં કરીશ. એમાં એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણમાં જીવન સાથે જે ગરિમાનો ખ્યાલ જોડાયેલો છે ને, એ ગરિમાના ખ્યાલ, એ ડિગ્નિટીના કોન્સેપ્ટને મોટો કરવામાં બહુ અગત્યની ભૂમિકા ભજવી છે. આવી વાત હમણાં જ આપણા જસ્ટિસ ગવઈજીએ કરી હતી. સમજવું પડે કે 21મો અનુચ્છેદ એ સિમ્પલી જીવનનો અધિકાર છે એવું નથી, એ ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર છે. અને ગરિમાપૂર્ણ જીવનનો ખ્યાલ જ તમારો શરૂ થાય છે મેનકા ગાંધી કેસના ચુકાદા સાથે. હા ને? જેમાં જ તમે ડ્યુ પ્રોસેસ ઓફ લોનો ખ્યાલ આવતા જુઓ છો અને સાથે ગરિમાનો ખ્યાલ આવતા જુઓ છો. 21મા અનુચ્છેદની ચર્ચાઓ મેનકા ગાંધી કેસના ચુકાદાની ચર્ચા વગર અધૂરી છે. આ સ્વીકારો. 21મો અનુચ્છેદ તમે ફક્ત આમ જ યાદ રાખ્યું છે કે જીવન અને અંગત સ્વતંત્રતાનો અધિકાર, તે પૂરતું નથી, તે નથી જ. એની સાથે મેનકા ગાંધી કેસનો ચુકાદો તમારે જોડવો જ પડે. A.K. ગોપાલન કેસનો ચુકાદો પણ જોડવો પડે, મેનકા ગાંધી કેસનો પણ ચુકાદો જોડવો પડે, ત્યારે આ કામ થાય છે. બરાબર છે. કહ્યું એમ, ગો બિયોન્ડ કોન્સ્ટિટ્યુશન. લોઝ જાણો, જજમેન્ટ્સ શીખો. અને શીખતી વખતે એક્સક્યુઝ તો આપો જ નહીં કે સર ક્લાસ 3ની પરીક્ષા છે, ફિક્સ પગારની નોકરી છે, તો માપસરનું હોય. હવે કશું જ માપસરનું નહીં, બધું જ કરવાનું છે. ક્લાસ 1 to UPSCના લેવલ ઉપર જ તમારે STI ડીવાયસોની તૈયારી કરવાની છે, માનીને ચાલો. બરાબર. પ્રાચીન ભારતમાં વેતસ્તા નામે ઓળખાતી નદી આજે કયા નામે ઓળખાય છે? આપણે એન્શન્ટ હિસ્ટ્રીની જે ચર્ચાઓ મેં કરેલી છે ક્લાસીસમાં, એમાં બતાવ્યું છે કે જૂના નદીના નામ કયા હતા અને આજે એ જ નદીઓ કયા નામે ઓળખાય છે. ઇઝી ક્વેશ્ચન છે. મૌર્યકાળ વિશેનો સવાલ પૂછાયેલો છે, તો મૌર્યકાળની પણ આપણે એક અલગ ચર્ચા કરેલી છે એન્શન્ટ હિસ્ટ્રીમાં.
મૌર્યકાળ એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય ને બધા હું ક્રમમાં યાદ રાખી લઉં એમ નહીં. મૌર્યકાળ દરમિયાન આપણા સમાજમાં અર્થવ્યવસ્થા કેવી હતી, સમાજનું માળખું કેવું હતું, ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા હતી કે નહીં, વગેરે વગેરે. આ ડિબેટ્સ આપણે કરેલી છે ત્યાં આગળ. જો એ કરી હોય તો તમે આ સવાલનો જવાબ આપી શકો છો. બરાબર. સાતવાહન વંશના રાજાઓ વિશે પણ આપણે ત્યાં ચર્ચા કરી છે, જેના પરથી તમે આ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો છો. મરાઠા શાસન દરમિયાન આ જે ચોથ અને સરદેશમુખીનો ખ્યાલ છે એને પણ આપણે મોડર્ન હિસ્ટ્રીમાં, લગભગ મોડર્ન હિસ્ટ્રી કે પછી મેડિવલ હિસ્ટ્રીમાં, મોડર્નમાં જશે ત્યાં આગળ આપણે ડિસ્કસ કરેલું છે. આમાં પાછું થઈ ગયું, જ્યારથી પેલું છાવા મૂવી આવ્યું એટલે લોકોને એમ થયું કે મરાઠા હિસ્ટ્રી તો હું જાણતું થઈ ગયો. મૂવી થોડું ઘણું જોઈ લીધું એટલે એમને એમ થયું કે મરાઠા હિસ્ટ્રી મેં જાણી લીધી. એમ ના હોય, એનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાનો હોય. એ કરો ત્યારે આ ચોથની સરદેશમુખી એવી વાતો આવે. જો કે એ પણ પોપ્યુલર ક્વેશ્ચન્સ છે, પહેલા પૂછાયેલા છે એટલે તમે કરતા જ હોય હું માનું છું. સાથે હિસ્ટ્રીમાં આપણે આજે સલ્તનત કાળ છે, સલ્તનત કાળ અને મુઘલ કાળ, બરાબર. મૂળ રીતે તો આની ચર્ચાઓ મેં બધું પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ગવર્નન્સના સબ્જેક્ટમાં કરેલી છે, પણ ખાલી તમને એક ઇન્ડિકેશન આપું છું આ કે તમે જ્યારે પણ કોઈક સમયગાળાને ભણતા હો ત્યારે એ સમયગાળામાં જે ઇમ્પોર્ટન્ટ ઓફિશિયલ્સ થઈ ગયા, અગત્યના અધિકારીઓ થઈ ગયા, જેમ કે લાસ્ટ ક્લાસ 1-2ની પ્રિલિમ્સમાં પણ આવો એક અધિકારીઓ વિશેનો સવાલ પૂછાયો હતો, બરાબર. લગભગ એ ગુપ્ત કાળમાંથી પૂછાયેલો હતો અને એ વખતે પણ મેં બતાવ્યું હતું કે આપણા લેક્ચર્સની અંદર આપણે બધું જ કવર કરેલું છે. તો તમારા માટે એક પેટર્ન બની જાય છે કે કોઈ પણ કાળ તમે સમજતા હો તો એ સમયગાળાના જે સૌથી અગત્યના અધિકારીઓ હોય, એટલે કે હોદ્દાઓ હોય, એ હોદ્દાઓનું નામ તમારે યાદ રાખવાના છે. બરાબર છે. આ આપણે શીખ લેવાની છે. પહેલા આવું બધું બહુ નહોતું પૂછાતું, હમણાંનું વધી રહ્યું છે. આ મજાનો સવાલ હતો. જલિયાવાલા બાગ હત્યાકાંડ સંબંધિત ઘટનાઓ અને પગલાઓનો સાચો ક્રમ તમારે નક્કી કરવાનો હતો. બરાબર. મોડર્ન હિસ્ટ્રીના લેક્ચર્સમાં આપણે ક્રમમાં સમજાવેલું છે કે પહેલા શું થયું અને પછી શું થયું. બરાબર. એકદમથી જલિયાવાલા બાગનો હત્યાકાંડ થઈ જાય છે એવું નથી. જે તે સમયે જે પંજાબમાં કર્ફ્યુ લગાવવામાં આવેલું હતું, બરાબર છે, માર્શલ લો ઇમ્પોઝ કરવાનો પ્રયત્ન ત્યાં આગળ થયો હતો. બરાબર. ગાંધીજીનું સક્રિય રાજકારણમાં દાખલ થવું અને ત્યારબાદનો ઘટનાક્રમ અને પછી ફરીને તમે જલિયાવાલા બાગના હત્યાકાંડ સુધી પહોંચો છો. આપણે સમજાવેલું છે એટલે તમને ખબર જ હોય, હું માનું છું. પણ સાથે આને આ રીતે વિચારો. હમણાં ઇતિહાસના આ ઘટનાક્રમ ઉપર ઉપરાછાપરી બે ઘટનાઓ આપણી સામે બની. કઈ? એક તો લગભગ સોની લીવ પર એક સિરીઝ આવી છે, મેં જોઈ નથી, શરૂ કરી હતી પણ બહુ મજા નહોતી આવી, પણ એ આ જ ઘટના ઉપર આધારિત છે. અને બીજું હમણાં યસ કેસરી ચેપ્ટર 2 મૂવી પણ આવ્યું અક્ષય કુમારનું, એ પણ આ જ ઘટના ઉપર આધારિત છે. હું વિદ્યાર્થીઓને કહું છું કે હિસ્ટ્રીનું પણ કરંટ અફેર્સ હોય, હિસ્ટ્રીનું પણ કરંટ અફેર્સ હોય, પણ આપણને એમ છે કે ઇતિહાસ તો થઈ ગયું, એનું અત્યારે શું હોય. તમે કરંટ અફેર્સને પણ હિસ્ટ્રી સાથે જોડીને આમ તૈયારી કરી શકો. એવું નથી કે પોલિટી, ઇકોનોમી અને સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જ કરંટ અફેર્સ આવે, હિસ્ટ્રીમાં પણ કરંટ અફેર્સ આવે. એનો જીવતો જાગતો નમૂનો છે. બરાબર. તો આ પ્રમાણે હિસ્ટ્રીને પણ જોડો કરંટ અફેર્સ સાથે. આઝાદ હિન્દ ફૌજ વિશે તમને સવાલ પૂછાયો. હવે બધાના મગજમાં એમ હોય છે કે આઝાદ હિન્દ ફૌજ એટલે કે સુભાષચંદ્ર બોઝજી. નો ડાઉટ એમણે એને એક ફૂલ ફ્લેજ આર્મી બનાવી, બટ હી વોઝ નોટ ધ પર્સન હુ ફાઉન્ડેડ ઇટ. એસ્ટાબ્લિશ કરનારા બીજા હતા. બરાબર. શું આપ આ જાણો છો? ના. ઇન્ડિયન નેશનલ આર્મી એટલે આપણે હંમેશા એને સુભાષચંદ્ર બોઝજી સાથે જોડીને જ વિચારેલી છે અને એમાં જ આપણે ખોટા પડીએ છીએ. આવા પ્રશ્નનો જવાબ નથી આપી શકતા. બરાબર. તો સાચું શું છે જાણો. પોપ્યુલર હિસ્ટ્રીથી આગળ જાઓ, લોકપ્રિય ઇતિહાસથી આગળ જાઓ. હું આને પોપ્યુલર હિસ્ટ્રી એટલા માટે કહું છું કે લગભગ બધાને ખબર છે. ખોટું તો ખોટું પણ બધાને ખબર છે. બને કે એમાં ઘણું બધું સાચું નથી, પણ લોકોને ખબર જ નથી કે સાચું નથી, એને એ સાચું માનીને જ ચાલે છે. બરાબર. આવી પોપ્યુલર હિસ્ટ્રીથી આગળ વધુ, સારા પુસ્તકો વસાવો, સાચો ઇતિહાસ જાણો. પ્રારંભિક વૈદિક સમાજમાં પુરોહિતના કાર્યો વિશે પણ સવાલ પૂછાયેલો હતો કે જેની પણ આપણે ભરપૂર ચર્ચાઓ વૈદિક એજને આપણે બે ભાગમાં વહેંચીને જ ભણ્યા છે, અર્લી વૈદિક એજ અને લેટર વૈદિક એજ. અને એમાં પુરોહિતનું સ્થાન કેવી રીતે બદલાય છે અર્લીથી લેટર વૈદિક એજમાં જાઓ તો એ દરમિયાન એની આપણે ચર્ચા કરેલી છે. થોડું કરતાં ઘણું બધું થઈ ગયું. મને હતું જ કે સમય ખૂટશે, કોઈ વાંધો નહીં. પાછું પુટ્ટસ્વામી કેસનું ચુકાદો અને તમિલનાડુ રાજ્ય વિરુદ્ધ તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ વાળો વિવાદ, જેનો ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટમાં આ વર્ષે ચુકાદો આવ્યો હતો જે કેસનો, એના ઉપરથી સવાલ પૂછાયો છે.
આપણે જ્યારે ચુકાદો આવ્યો ત્યારે ફેબ્રુઆરી મહિનામાં એના ઉપર માંડીને એક ગોષ્ઠી કરી હતી અને પછી ભારતના રાષ્ટ્રપતિશ્રીએ આ ચુકાદાને ધ્યાનમાં રાખીને અમુક ચોક્કસ સવાલો સુપ્રીમ કોર્ટને પૂછ્યા હતા, બરાબર, અને એ સવાલો ઉપર પણ આપણે એક અલગ ગોષ્ઠી કરી હતી. તમે આ બે ગોષ્ઠીઓ સાંભળી હતી? જો સાંભળી હોય તો આ પ્રશ્ન તમારા માટે બહુ સામાન્ય કહેવાય, બરાબર. ગોષ્ઠીઓ સાંભળતા રહેજો. ગોષ્ઠીનો હેતુ આમ તો સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષા સુધી મારે સીમિત નથી રહેવું, પણ તોય હું કહીશ કે તમારા માટે પણ એમાં ઘણું બધું છે. સાંભળતા રહેજો. સેબી વિશેનો સવાલ છે, બરાબર, એના કાર્યો વિશેનો સવાલ છે. મની માર્કેટ, કેપિટલ માર્કેટ, કોલ મની માર્કેટ, આ બધું જો તમે ભણ્યા હોવ, કે જે મેં ભણાવેલું છે મની એન્ડ બેન્કિંગના ચેપ્ટરમાં મોનેટરી પોલિસી ભણાવતી વખતે, તો આવા સવાલો તમને રમત વાત લાગે, બરાબર. ઇકોનોમીમાં આપણે આ બધું જ કામ કરેલું છે. એ જ રીતે 86માં સુધારા વિશેનો સવાલ છે. હવે 86મો સુધારો એટલે એવું ના થવું જોઈએ કે મને બંધારણનો ભાગ 3 અનુચ્છેદ 21 એ જ યાદ આવે. મને યાદ આવવું જોઈએ ભાગ 4નો અનુચ્છેદ 45 કે જેમાં ઉંમર બદલવામાં આવી. મને યાદ આવવું જોઈએ અનુચ્છેદ 51A કે 51A જે સુધી જ હતી ને પહેલા મૂળભૂત ફરજો, આ 11મી મૂળભૂત ફરજ જોડાય. તો 86મો સુધારો આવે એની સાથે જ મારા મગજમાં 3 રિસ્પોન્સીસ આવી જાય, 21A, 45 અને 51A કે, તો મારી તૈયારી સારી કહેવાય, બરાબર, દેટ થિંગ. અને જો એ તૈયારી હોય તો આ પ્રશ્નનો જવાબ હું આપી શકું. સાદો સવાલ છે. કયા પદાધિકારીઓમાંથી કોને સંસદની 2/3 બહુમતી દ્વારા તેમના પદ પરથી દૂર કરી શકાય છે અને તે સંખ્યા હાજર અને મતદાન કરનાર નથી, વગેરે વગેરે. તો આ પ્રોસિજરલ ક્વેશ્ચન છે, તમે કરી શક્યા હશો. સેશન ઘણો લાંબો થઈ રહ્યો છે આપણું, તો આપણે એને થોડુંક ઝડપથી લઈએ. એટલે જ મેં બધું ક્વેશ્ચન્સ નથી, તો પણ સાયટિક જેવો ક્વેશ્ચન્સ તો આમાં આવી જ જાય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યાલય અને ચૂંટણી વિશે આ મેં ગઈકાલે કહ્યું હતું. 20 જાન્યુઆરીએ એ શપથ લેતા હોય. હવે આપણને થાય કે આપણે કેમ યાદ રાખીએ, ટ્રમ્પ જ્યારે શપથ લે ત્યારે લે, બરાબર, નહીં, આપણે યાદ રાખીશું કારણ કે એમના બંધારણની અંદર જોગવાઈ કરાયેલી છે. આપણે કરંટ અફેર્સને આ રીતે કવર કરવું જોઈએ, જેના ઉપર આપણે ગોષ્ઠી કરેલી હતી અને ગઈકાલે વિડીયોમાં મેં તમને ક્લિપ પણ બતાવી હતી, બરાબર. કરંટ અફેર્સ કેટલું વાઇડ હોઈ શકે. આ તમે કોઈ ક્લાસીસનું તૈયાર કરંટ અફેર્સ હોય એને ગોખી નાખો એમ ના ચાલે, બરાબર. હું તો ત્યાં સુધી મારા વિદ્યાર્થીઓને કહું છું કે તમે ન્યૂઝપેપર્સ રોજ વાંચો, જાતે નોટ્સ બનાવો. તમારી નોટ્સ એ આ લોકોના કરંટ અફેર્સના મેગેઝિન્સ કરતાં સારી સાબિત થશે કે જો તમે હું આજે સૂચવું છે એ પદ્ધતિ પ્રમાણે કરંટ અફેર્સ વાંચશો, બરાબર. તો આ લોકો કદાચ બને કે કાલ ઉઠીને કોઈ કોચિંગ ક્લાસીસવાળા તમને કહે કે તમારી નોટ્સ તમને આપી દો, અમે એમાંથી મેગેઝિન બનાવી, બરાબર. તો એ એટીટ્યુડ સાથે જ કરંટ અફેર્સ વાંચવાનું, ન્યૂઝપેપર્સ વાંચવાના, બરાબર. પછી સવાલ હતો ઇકોનોમીમાં વૈશ્વિક વ્યાવસાયિક માળખા વિશે, કે તમારું જે ટર્શરી સેક્ટર છે એ રોજગારી કેટલું આપે છે અને ભારતની અંદર રોજગારીની સ્થિતિ શું છે સેક્ટર વાઇઝ. પ્રાઇમરી સેક્ટર સૌથી વધારે કામ આપે છે, વગેરે વગેરે, દેટ થિંગ. જ્યારે જીડીપીનો કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ ત્યારે એની જ અંદર જીડીપીમાં કયા સેક્ટરનું કેટલું કોન્ટ્રીબ્યુશન અને એ જ પ્રમાણે કયું સેક્ટર કેટલો ફોર્સ, લેબર ફોર્સ આપણો લઈ જાય છે, એના ડિસ્કશન્સ આપણે કરીએ છીએ. અને એક બેચમાં તો મેં લગભગ ક્લાસરૂમ 2ની બેચમાં જ હમણાં ભારતમાં અલગ અલગ સેક્ટર્સની જે સ્થિતિ છે અને વિશ્વની અલગ અલગ સેક્ટર્સની સ્થિતિ સાથે સરખાવીને સમજાવેલી છે, બરાબર. કે ભારતમાં પ્રાઇમરી સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન આટલું બધું છે લેબર ફોર્સ લઈ જવામાં, તો વિશ્વના બીજા દેશોમાં શું સ્થિતિ છે. ભારતમાં સર્વિસીસ સેક્ટર જીડીપીમાં આટલું કોન્ટ્રીબ્યુટ કરે છે, તો વિશ્વની સ્થિતિ શું છે, વિશ્વના જીડીપીમાં સર્વિસીસ સેક્ટરનું ટોટલ કોન્ટ્રીબ્યુશન કેટલું છે, બરાબર, વગેરે વગેરે. આવી કમ્પેરિઝન્સ તમારે કરતાં શીખવું. મેં તો કરાવેલી છે ત્યાં આગળ, પણ તમારે કરતાં શીખવું પડશે, બરાબર. તમે ફક્ત ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતની જ અર્થવ્યવસ્થા કરીને ન બેસી શકો. તમારે ગ્લોબલ ઇકોનોમી વિશે પણ અભ્યાસ કરવો પડે, વર્લ્ડ ઇકોનોમીને પણ તમારે સમજવી પડે, કે જે તમારે ન્યૂઝપેપર્સની મદદથી જ કરવાની હોય. આ સવાલ હું કહેતો હતો કે ઇન્ડિયન સોસાયટી હમણાં મેં ભણાવ્યું હતું જીપીએસસી મેન્સ માટે, જીપીએસસી યુપીએસસી મેન્સ માટે. એમાં આ મુદ્દો અમે કવર કર્યો હતો કે ભારતમાં મુખ્ય વંશીય જૂથો, મેઇન રિસેસ કઈ છે, બરાબર. એમાં આપણે હમણાં કવર કર્યું હતું. નો ડાઉટ પ્રિલિમ્સના કોર્सेसમાં નહીં હોય, પણ મેન્સના કોર્સમાં હમણાં આપણે કવર કર્યું હતું.
સેવા ક્ષેત્રની લાક્ષણિકતાઓ આપણે ડિસ્કસ કરેલી છે. હવે સેવા ક્ષેત્ર એટલે બસ આવું નહીં કે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી, એની લાક્ષણિકતાઓ પણ આપણે ભણવી પડે. જે તો આપણે ઇન્ડિયન ઇકોનોમીના બેસિક્સ તૈયાર કરીએ છીએ એ જ બીજા કે ત્રીજા લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી લેતા હોઈએ છીએ. લેણ દેણ તુલા વિશેનો સવાલ છે. બુકમાં સીધા જ આ ફેક્ટ્સ આપેલા છે, આપણે મળી રહેશે. બેંક રેટ વિશેનો સવાલ છે. હું આ વસ્તુઓને ઝડપથી એટલા માટે લઈ જાઉં છું કારણ કે મને પૂરો વિશ્વાસ છે કે જે વિદ્યાર્થીઓએ ઇન્ડિયન ઇકોનોમીના સેશન્સ એટેન્ડ કરેલા છે એ પણ આટલી ઝડપથી આ ક્વેશ્ચન્સને જવાબ દેતા હશે. બરાબર, કે બેંક રેટ એટલે શું, બસ આ ટીક કરો, આગળ જાઓ. બરાબર, એટલો કોન્ફિડન્સ એમની અંદર આવી ગયો હશે. HDI ઉપર લગભગ પોણા કલાક સુધી મેં ડિસ્કશન્સ કરેલા છે આપણે ઇન્ડિયન ઇકોનોમીના કોર્સમાં. બરાબર, એના પછી આ સવાલ તમને બહુ મામૂલી લાગે. બરાબર, મૂડીવાદી અને સમાજવાદી અર્થતંત્ર કેવા હોય એના ઉપર લગભગ 1 કલાકનો અલગ સેશન આપણે બેસિક્સમાં રાખેલો છે. એ પણ લગભગ ચોથો કે એવો જ લેક્ચર હશે, ત્રીજો કે ચોથો. બરાબર, દેટ થિંગ. નાણાપંચની ભલામણો, આજે જ ઓફલાઈન બેચમાં હું નાણાપંચ ડિસ્કસ કરી રહ્યો હતો. નોર્મલી નાણાપંચ ડિસ્કસ કરતા મારે 1.5 કલાક જેટલો સમય લાગે જ છે. બરાબર, તો એ કવર થઈ જાય છે. નાણાપંચ એટલે બંધારણનો અનુચ્છેદ 280. બરાબર, ગોખી નાખ્યું. હાલના નાણાપંચના અધ્યક્ષ કોણ, ગોખી નાખ્યું. બસ, એણે કેન્દ્રની આવકમાંથી રાજ્યોને કેટલો હિસ્સો આપવાની ભલામણ કરી, ગોખી નાખ્યું. બસ 3-4 આવા ફેક્ટ્સ ગોખ્યા અને માને કે નાણાપંચ તૈયાર થઈ ગયું. તો એનાથી આ પ્રશ્નનો જવાબ અપાશે? નહીં અપાય. બરાબર, એટલે જ કહું છું કે કોન્સેપ્ટ્સ ઉપર ફોકસ કરો. તમે ઓનલાઈન કોર્સની અંદર જે ભણ્યા છો એમાં હજુ એડ ઓન કરી શકો તો કરો. બરાબર, એનાથી નીચે તો હું કરવા જ નહીં દઉં, પણ એમાં કંઈક એડ ઓન થતું હોય તો હું કહીશ કે એડ ઓન કરો. બરાબર, એગ્રીકલ્ચરના ચેપ્ટરમાં આ કોન્સેપ્ટ્સ આપણે કવર કરીએ છીએ કે ખાદ્ય સુરક્ષાને પહોંચાડવા માટે આપણે બતાવીએ છીએ એમાં કે ઇન્ડિયન એગ્રીકલ્ચર કયા 3 અલગ ફેઝિસમાંથી પસાર થયું છે. પહેલું તો ફિઝિકલ એક્સેસ ટુ ફૂડ, દેન દેર ઇઝ ઇકોનોમિક એક્સેસ ટુ ફૂડ, એન્ડ દેન દેર ઇઝ ધ સો કોલ્ડ સેકન્ડ ગ્રીન રેવોલ્યુશન. બરાબર, દેટ થિંગ. તો 3 ફેઝિસને જ્યારે આપણે સમજાવીએ છીએ તો એની જ અંદર આ તમામ મુદ્દાઓને આપણે કવર કરીએ છીએ. ભારતના એકીકૃત ભંડોળમાં એટલે કે કોન્સોલિડેટેડ ફંડમાં શાનો સમાવેશ નથી થતો? બંધારણનો અનુચ્છેદ 266, 267 આપણે બનાવેલો છે. સંચિત નિધિ કે એકત્રિત ભંડોળ જે કહો એના વિશેનો સવાલ છે. અનુચ્છેદ 266માંથી સવાલ આવે છે. ઇન્ડિયન ઇકોનોમીનો સવાલ છે. બરાબર છે. અને એ જ રીતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સમાં શાનો સમાવેશ થાય છે એ વિશેનો સવાલ છે. આ સવાલ હમણાં UPSCમાં પણ પૂછાયો હતો, આવો સવાલ. અને ત્યારે પણ મેં એક ક્લિપ બનાવીને તમને બતાવ્યું હતું કે આપણે આઈડિએશન ફોર IAS, જે આપણું હિન્દી ઇંગ્લિશ મીડિયમ માટેનું બીજું એક પ્લેટફોર્મ છે, યુટ્યુબ ચેનલ છે, એના ઉપર આના વિશેની ચર્ચા કરેલી હતી. તો જુઓ કે હમણાં UPSC પ્રિલિમ્સમાં પણ આ પૂછાયું અને હવે GPSCની ક્લાસ 3ની પરીક્ષામાં પણ આ પાછું પૂછાયું. બરાબર, સમજો કે તમારી પરીક્ષા કયા સ્તર ઉપર જઈ રહી છે. સેઝના મુખ્ય ઉદ્દેશો કયા? બુક વાંચો, આપણી ક્લાસમાં તમે ભણાવેલું છે, બુક વાંચો. સેઝનું પૂરું નામ ખબર છે એટલું ના ચાલે, સેઝના ઉદ્દેશો કયા છે એ મને ખબર હોવી જોઈએ. મહેસૂલી આવકમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ઇન્ડિયન ઇકોનોમીના સવાલો બહુ મજાના છે. સાચું કહું તો GPSCની પરીક્ષામાં કદાચ પહેલી વખત મેં આવો સવાલ જોયો હોય કે મહેસૂલી આવકમાં શાનો સમાવેશ થાય, મૂડી આવકમાં શાનો સમાવેશ થાય, તો એ હતી 2013ની એક પરીક્ષા, ચીફ ઓફિસરની પરીક્ષા. 2013માં GPSC ચીફ ઓફિસરની પરીક્ષા લીધી હતી. જોકે એ પરીક્ષાનું પણ પેપર લીક થઈ ગયું હતું એટલે પાછળથી લોકોએ રદ કરી હતી. એ પરીક્ષામાં ઇન્ડિયન ઇકોનોમીના જે સવાલો પૂછાયેલા હતા એ બહુ સારા સવાલ હતા. અને ત્યારથી હું વિદ્યાર્થીઓને કહેતો આવું છું કે હવે ગુજરાતની પરીક્ષાઓમાં ઇન્ડિયન ઇકોનોમીના સવાલો બહુ બેસિક લેવલના હશે એ માનવાનું કાઢી નાખો, છોડી દો. હવે સારા જ લેવલના ક્વેશ્ચન્સ આવશે અને પછી આવી રહ્યા છે. એ પરીક્ષામાં આવો એક સવાલ પૂછાયેલો હતો, પેપર મળે તમે જોજો. બરાબર, મળી જ રહેશે, ઓનલાઈન તો બધું અવેલેબલ છે. આપણે બજેટનું જે સ્ટ્રક્ચર ભણાવીએ છીએ એની અંદર રેવન્યુ રિસિપ્ટ શેને કહેવાય, કેપિટલ રિસિપ્ટ શેને કહેવાય, એ જે ભણાવીએ છીએ એમાં વસ્તુઓ કવર થઈ જાય છે. અર્થશાસ્ત્રની મૂળભૂત સમસ્યા, તમે ખાલી આપણી જે સેકન્ડ એડિશન આવી છે ને ઇકોનોમીની આ બુક, આમાં જે સૌથી પહેલું ચેપ્ટર આપ્યું છે કે અર્થશાસ્ત્ર એટલે શું, અર્થવ્યવસ્થા એટલે શું, એને વાંચી લેજો. અને પછી ઇન્ફ્લેશનનું જે ચેપ્ટર આપ્યું છે વાંચ. ક્લાસીસ તો અટેન્ડ કરજો, પણ એ સિવાય આ ચેપ્ટર્સ આપ વાંચી લેજો. તમને સીધા જ આ સ્ટેટમેન્ટ્સ ત્યાં આગળથી મળી જશે. બરાબર, સીધા સ્ટેટમેન્ટ્સ તમને ત્યાં આગળ મળી જશે. બરાબર, દેટ થિંગ.
બી ક્લિયર કે તમારે કરવાનું શું છે. મને ખબર છે કે મારે બુકમાં શું આપવાનું છે, તમને શું આપવાનું છે, ભણાવવાનું છે, કોર્સમાં શું યુટ્યુબ પર આપવાનું છે. આઈ એમ વેરી મચ ક્લિયર ઇન દેટ રિગાર્ડ. બરાબર. જો તમારી પાસે આ ક્રિસ્ટલ ક્લેરિટી હશે ને તો એક્ઝામ ઇઝ વિધિન યોર રેન્જ. ઇટ ઇઝ વિધિન યોર રેન્જ. એ તમારી આઉટ ઓફ રેન્જ નથી. બરાબર છે. ડિસઇન્વેસ્ટમેન્ટની પોલિસી હું વિદ્યાર્થીઓને હંમેશા કહેતો હોઉં છું કે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે સરકારે ક્યારેય કોઈ એક પોલિસી ડોક્યુમેન્ટ જાહેર નથી કર્યો. બરાબર છે. સમયે સમયે લોકો પોલિસી મેજર્સ લેતા રહે છે અને એને જ આપણે ડિસઇન્વેસ્ટમેન્ટની પોલિસી ઓવરઓલ માની લેવાની હોય. હું લગભગ અડધા પોણા કલાક કે કલાક સુધી ડિસઇન્વેસ્ટમેન્ટની આખી પોલિસી ઇન્ડસ્ટ્રીઝના ચેપ્ટરમાં ભણાવતો હોઉં છું. અને ભણાવતી વખતે ખાસ કહેતો હોઉં છું કે જ્યારે મેં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગ્રેડ બી ઓફિસરની એક્ઝામ પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરીને પછી અમે મેન્સ આપવા ગયા તો અમને એ એક્ઝામની અંદર ડિસઇન્વેસ્ટમેન્ટ પોલિસીનો 10 માર્કર ક્વેશ્ચન પૂછાયેલો હતો. રાઈટ. દેટ થિંગ બહુ મજા આવે છે મને આ ચેપ્ટર્સ ભણાવવાની. અને કોર્સમાં આપણે જોયું હશે કે આપણે બહુ ડેપ્થમાં એને ડિસ્કશન્સ કરેલા છે. આવા સવાલ જ્યારે પૂછાય ત્યારે ખરેખર ગમે કે આ યુપીએસસી જેવું કંઈક થઈ રહ્યું છે. બરાબર. દેટ્સ અ ગુડ ક્વેશ્ચન. પબ્લિક ડેટ વિશે સવાલ પૂછાયેલો છે. એક્સટર્નલ ડેટ, ઇન્ટરનલ ડેટ વગેરે. બરાબર. અર્થવ્યવસ્થામાં પ્રવાહિતાને સરળ બનાવવા માટે આરબીઆઈ દ્વારા હમણાં જે પગલાં લેવામાં આવ્યા એ શું છે. બરાબર. લેટેસ્ટ તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. કોલ મની માર્કેટ હમણાં જ મેં ઉલ્લેખ કર્યો. ઘણાને મની માર્કેટ ખબર હોય છે પણ કોલ મની માર્કેટ નથી ખબર હોતી. બરાબર. જે ઇન્ટરબેંક માર્કેટની આપણે વાત કરીએ છીએ ઘણાને ખબર નથી હોતી. આપણે તો આની ચર્ચા મોનેટરી પોલિસીના ચેપ્ટરમાં જ કરી લીધી છે. રાઈટ. કારણ કે મોનેટરી પોલિસીમાં અલ્ટિમેટલી પર્પઝ જ એ છે કે તમે કોલ મની માર્કેટના રેટ્સને કંટ્રોલ કરો. બરાબર. આરબીઆઈ એ ટાર્ગેટ કરતી હોય છે. તો કોલ મની માર્કેટ મેં બુકમાં પણ સમજાવેલું છે. કોલ મની શું અને કોલ મની માર્કેટ શેને કહેવાય. બરાબર. અને એના જ વિશે સવાલ પૂછાયો છે. ક્લાસમાં પણ ડિસ્કશન છે, બુકમાં પણ તમને મળી રહેશે. એક્સેસિવ ફાઇનાન્શિયલાઇઝેશનમાં શેનો ફાળો છે. કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન. જીવીએ જીડીપી ડિફરન્સ આપણે ત્યાં જીડીપીના ચેપ્ટરમાં સમજાવેલું છે કે ગ્રોસ વેલ્યુ એડેડ કેમ થયું. 2015થી તમે આજે નવી મેથોડોલોજી અપ્લાય કરી છે એ હવે જીવીએ શું છે. માંગ અને પુરવઠા અગેન તમે પહેલું ચેપ્ટર વાંચો અને કહ્યું એમ ઇન્ફ્લેશન વાળું ચેપ્ટર વાંચો એટલે આ કોન્સેપ્ટ તમે રમતા રમતા સમજીને સોલ્વ કરી શકો. ક્વેશ્ચન્સ. ખાસો એવો સમય થઈ ગયો, લગભગ 1.5 કલાક જેટલો સમય થઈ ગયો ને. મેં વિચાર્યું હતું કે અડધા કલાકમાં આટો પી લઈશ પણ મારાથી ટૂંકમાં થતું નથી કામ. બરાબર. તો આ તો મેં લગભગ 50-60 જેવા 60 તો ખરા જ સવાલો તમને બતાવે. હજુ આમાં બીજા 20-25 સવાલો ઉમેરી શકીએ કે જે સીધા જ આપણા કોર્सेस અને આપણા પુસ્તકોની મદદથી સોલ્વ થઈ શકે એમ હતા અને પ્યોરલી કોન્સેપ્ચ્યુઅલ હતા. અને એમાં જો જિયોગ્રાફીના ક્વેશ્ચન્સ આપણે એડ કરી દઈએ તો હું કહીશ કે તમારે જે કટ ઓફ મેળવવાનું છે, ક્રોસ કરવાનું છે એ થાય જ થાય. બરાબર. આપણે માર્કેટિંગની પેલી ખોટી પદ્ધતિઓથી હંમેશા દૂર રહ્યા છીએ. પણ જ્યારે આપણી સંસ્થા, આપણા ઓફલાઈન કોર્सेस, આપણા ઓનલાઈન કોર્सेस અને આપણા પુસ્તકોની મદદથી વિદ્યાર્થીઓને મહત્તમ સવાલો સરળતાથી સોલ્વ કરવામાં મદદ થઈ હોય તો એની વાત કરવાનું આપણે ક્યારે ચૂકતા નથી અને ચૂકવાનું આવતું પણ નથી. કારણ કે દરેક પરીક્ષા પછી અમને આ તક મળે જ છે. 14 વર્ષથી આ તક મળે જ છે કે દરેક પરીક્ષા પછી આવીને અમે ગૌરવ સાથે કહી શકીએ કે બધા જ સવાલો તમે આપણા કોર્सेसની મદદથી સોલ્વ કરી શક્યા હતા. બરાબર છે. તો એનું ધ્યાન રાખજો. વિદૂષકો એમના ખેલ કરતા રહેશે, એનાથી તમારું કરિયર બરબાદ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. સાચું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાનો આગ્રહ રાખો. જીવનમાં સમય એટલો બધોય નથી કે 2-4 વર્ષો આમ વેડફી નાખીએ તો ચાલી જાય. બરાબર. માપસરનો સમય છે, જેટલો છે એટલો પૂરતો છે. આટલા સમયમાં આપણે ઘણું બધું કામ કરવાનું છે. એમાં સમય વેડફાય ન પોસાય. બરાબર. આવી જ તૈયારી તમારી થતી રહે એટલા માટે જ તો આપણે આપણા ઓનલાઈન કોર્सेस ઉપર પાછી ઓફર મૂકી છે. બરાબર. દરેક પરીક્ષા પછી આપણે એની સફળતાની ઉજવણી કરતા હોઈએ છીએ અને એ ઉજવણી એટલે કે જ્યાં વિદ્યાર્થીઓને અમે અમારું કન્ટેન્ટ ઓછા ભાવે પહોંચાડી શકીએ એ જ અમારા માટે ઉજવણી છે. તો આવી જ એક ઓફર, મેગા ઓફર પાછી આપણે જાહેર કરી છે કે જેમાં તમે આપણા જીપીએસસીના માસ્ટર કોર્सेस તેમજ એસટીઆઈનો કમ્બાઇન્ડ કોર્સ અને બહુ ઓછી કિંમતે અત્યારે ખરીદી શકો છો. ઇમેજ તો આ સર્ક્યુલેટ થઈ જ છે આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર, છતાં પણ આ કોર્सेसના નામ લખેલા છે અહીંયા આગળ અને એની સામે એની ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ શું છે એટલે કે કેટલી કિંમતમાં તમે ખરીદી શકશો એ લખેલું છે અને છેલ્લે એનો કૂપન કોડ આપેલો છે. બરાબર છે. દેટ થિંગ. તમારે જે કોર્સ જોઈએ છે જીપીએસસી માસ્ટર કોર્સ કે પછી એસટીઆઈનો કોર્સ કે જે જ હમણાં 2,500થી પણ વધારે વિદ્યાર્થીઓ વિશે મેં વાત કરી હતી ને કે જે લોકોએ આ કોર્સની મદદથી આ પરીક્ષામાં સારું પરફોર્મ કર્યું, તો એના વિશેનો તમારે કૂપન કોડ જોવાનો. એ કૂપન કોડ નાખશો એટલે એની જે મૂળ કિંમત છે ઘટીને
આ જે કિંમત લખી છે જે તે કોર્સની એટલી થઈ જશે. બરાબર છે. 12 સપ્ટેમ્બર સુધી આ ઓફર વેલિડ છે. ત્યાં સુધીમાં તમે આ કોર્સીસની અંદર ઓફરનો લાભ લઈ શકશો. બરાબર. આમ તો એક અગત્યનું કામ હતું, એને છોડીને આ સેશન મેં લંબાવી દીધો. હવે એ કામ માટે પાછું દોડવું પડશે. બરાબર. એટલે હવે તો મારે સેશન અટકાવવું જ પડશે. આમ તો મારી જ ભૂલ છે, મારે પહેલેથી 2 કલાક લઈને ચાલવું જોઈતું હતું, તો હું આને શાંતિથી આરામથી કામ કરી શકત, પણ ન થઈ શક્યું. જે થયું એ ખરું. પણ તોય આશા રાખું કે આ 1.5 કલાકની અંદર સવાલોનું બંધારણ કેવું હોય એ હું તમને સમજાવી શક્યો હોઈશ, અને તમારી તૈયારી આગળ વધુ સારી રીતે થાય એના માટે એક દિશા તમને હું સૂચવી શક્યો હોઈશ. આ સિવાય પણ આ પરીક્ષાને લગતા આપના કોઈક સવાલો હોય, તૈયારીમાં આગળ વધવામાં ક્યાંક મૂંઝવણ આપને અનુભવતી હોય, તો ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ અસ. આપણા ઓફિશિયલ નંબર ઉપર કોલ કરીને આપ પૂછી શકો છો. નીચે કોમેન્ટ કરીને અમને સવાલ પૂછી શકો છો. સોશિયલ મીડિયાના બીજા કોઈ પ્લેટફોર્મ ઉપર, વોટ્સએપ પર કે ટેલિગ્રામ પર, ગમે ત્યાં આપ સવાલ અમને કરી શકો છો. સવાલની યોગ્યતા અને સમયની અનુકૂળતા આ બેને ધ્યાનમાં રાખીને અમે તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે. બસ એ જ. તો આની સાથે આ સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. પાછા કોઈક નવા સેશનમાં, કોઈક નવા વિડીયોમાં, પાછી કોઈક પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળવાનું થશે. આભાર. નમસ્તે.